વિશ્વમાં દરેક વ્યક્તિને સ્પર્શે એવા કર્મયોગની ચર્ચા ભગવાન હવે અહીંથી ઇન્ટ્રોડ્યુસ કરે છે. જેમાં ભગવાન સૌથી પહેલાં કોઈ સબ્જેક્ટને રાખે ને ત્યારે એના વિશે કહે કે વોટ ઇઝ ધ ટોપિક, સબ્જેક્ટનું વર્ણન કરે, સબ્જેક્ટ વિશે કંઈક કહે, એનું ફળ શું છે, સબ્જેક્ટ શું છે. એમાં 39મા શ્લોકમાં ભગવાન કહે છે યયા બુદ્ધ્યાયુક્ત કર્મ બંધમ પ્રહાસ્યસી. આ કર્મયોગનું ફળ છે ને એ ભગવાન પહેલાં કહી દે છે. કર્મથી બંધન થાય એવું અર્જુન માનતો હતો કે હું કર્મ કરું, હું યુદ્ધ કરું તો આ બધા માણસોનું મરણ થાય અને પછી જે બધું પાપ ફેલાય એ બધું કોના ઉપર આવે તો કે મારા ઉપર આવે. એટલે કર્મથી હું બંધનમાં આવું, કર્મથી પાપ ઊભું થાય. તો કર્મથી બંધન ઊભું થાય એના જવાબમાં ભગવાન હવે કહે છે સૌથી પહેલાં જ્ઞાન યોગ આપ્યો, પછી વ્યવહારિક વાત કરી, અને હવે એમ કહે છે ભગવાન કે જો તું કર્મને કર્મ યોગમાં કન્વર્ટ કરીશ તો તારો આ જે કર્મ છે ને એ બંધન નહીં, તને મુક્તિ તરફ લઈ જશે. ચાવી એક જ છે, કાં તાળું મારો ને કાં ખોલો. ચાવી એક જ ચાવી, કર્મ જ છે. જે કર્મથી બંધન પણ થાય. ભગવાન કે ટ્રીક બતાવું કે જે કર્મથી બંધન થાય ને એ જ કર્મથી મુક્તિ થશે. હવે એ જે રહસ્ય છે ને એને કારણે વિશ્વ પ્રસિદ્ધ આ ગ્રંથ બન્યો છે. ખાલી જ્ઞાનની વાતો કરી હોત ને તો આટલો બધો લોકભોગ્ય ન બન્યો હોત. ને બધા લોકોને આ કામનું છે. એટલે કર્મયોગની શરૂઆતમાં ભગવાન કે કર્મ બંધમ પ્રહાસ્યસી. આ કર્મના બંધનમાંથી તો મુક્ત થઈ જઈશ. બુદ્ધિ યોગે તિમામ શૃણુ. હું તને કર્મયોગ કહું છું અને જેના દ્વારા આ બધા કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ એ ફલશ્રુતિ બતાવી. અને એ પછી ભગવાન અહીંયા 40મા શ્લોકમાં એનો જેને કહે ને પ્રશંસા કરે છે કે જે વસ્તુ કેવી હોય ને એની અભિરુચિ શ્રોતામાં ઊભી થવી જોઈએ. ઓ આ હે ઓ ઓ વાહ વાહ ક્યારે ઓ આવશો આવશો ગીતા જ્ઞાન યજ્ઞમાં અમે આવશું. શ્રોતુ બુદ્ધિ પ્રરોચનાય. ભગવાન ભાષ્યકાર એક જગ્યાએ લખે છે શ્રોતુ બુદ્ધિ પ્રરોચનાય. સાંભળનારની બુદ્ધિમાં રસ તો જાગવો જોઈએ. તમને અહીંયા આવીને કાર્યનો શાક પ્રસાદમાં આપું ને તમને અઘરી અઘરી વાતો કરું તો એ મારો 18મો દિવસ નહીં, પહેલો છેલ્લો દિવસ જ જોઈએ. કેમ કે શ્રોતાની બુદ્ધિની જિજ્ઞાસા જ નથી કે મજાવાની. પણ અહીંયા ભગવાન જિજ્ઞાસા ઊભી કરવા માટે એના સંદર્ભમાં ભગવાન એ વાત કરે છે કે આ કર્મયોગ છે ને એ કેટલો બધો મહત્વનો છે. એમ કે છે ભગવાન કે ઇહ અભિક્રમ નાશ. આના બીજનો નાશ ક્યારેય નથી. તમે કર્મયોગ કરો ને ઇટ વિલ નેવર ગેટ ફેલ. કોઈ દિવસ ફેલ ન જાય. કારણ કે બીજ તો ઘણા વાવો. આમાં કેટલી કલમ વાવીને ગયા સામેથી ગુલાબની અમે બધી ફેલ. જમીન જ નથી અનુકૂળ તો ફેલ જ થઈ જાય ને. તો બીજ હોય એ ફેલ થવાની સંભાવના વાળું છે. પણ ભગવાન કહે છે કે જો તમે આ કર્મયોગ જે કરશો ને એ ક્યારેય ફેલ નહીં થાય. તમે આટલું કરો, મોટું કરો, નાનું કરો, જેટલું તમારું સામર્થ્ય કર્મયોગમાં છે એ કર્મયોગ તમે જેટલો પણ કરશો એ કર્મયોગનો બીજનો ક્યારેય નાશ થતો નથી. અને ન પ્રત્યવાય, રિએક્શન ના આવે. આ દવાઓ બહુ સારી પણ દવાઓનું રિએક્શન આવે. દવાઓની માત્રામાં ફેરફાર થઈ જાય તો રિએક્શન આવે દવાઓનું. એક કરતાં ઉલટું કામ કરે દવા. તો ભગવાન કહે છે કે એક તો તમને નાનું કરશો તો રિઝલ્ટ મોટું મળશે, એ ક્યારે નાશ નહીં થાય. અને બીજું કે દવા વ્યવસ્થિત રીતે લેશો કે અવ્યવસ્થિત રીતે લેશો, કર્મયોગમાં ક્યારેય તમને એનો દોષ નહીં લાગે. અરે કર્મયોગ કરવા ગયો અને ધંધે લાગ્યો, કોઈ દિવસ નહીં થાય. કોઈ દિવસ એમાં પ્રત્યવાય, એમાં ક્યારેય ઉલટું ફળ ક્યારેય નહીં મળે. ન અસ્ય વિદ્યતે અસ્ય ધર્મસ્ય સ્વલ્પમ અપી. આ ભગવાન બહુ મોટું વાત કરે છે, બહુ મોટી વાત છે, બરાબર સાંભળી લેજો. ભગવાન કહે છે અસ્ય ધર્મસ્ય, આ કર્મયોગ છે એનો સ્વલ્પમ અપી, તમે નાનો સરખો પણ તમે એ પ્લેટફોર્મમાં લાવશો ને મહત ભયાત્રાયતે, મહાન ભયમાંથી તમે મુક્ત થઈ જશો. નાનું સરખો પણ તમે એ પ્લેટફોર્મમાં લઈ આવશો ને તો એ કર્મયોગ તમને બહુ મોટા ભયમાંથી તમને બચાવી લેશે. આ કર્મયોગ સામાન્ય નથી.
ઇટ્સ અ ગ્રેટ. કે કર્મયોગ મીન્સ વોટ? કર્મયોગ કરો એટલે તમારી લાઈફ આમ આખી ચેન્જ થઈ જાય, લાઈફ જીવવા જેવી થઈ જાય. અત્યારે 50% જીવા જેવી લાગે ને 50% એમ લાગે કે હવે ક્યારે પૂરું થાય છે, કે તો ખરા ક્યાં સુધી આ ચિંચક આવશે. મનમાં ભલે આપણે સુસાઇડ ન કરીએ કે ન કરાય, ખરાબ કહેવાય, બહુ બહુ ગંદુ, બહુ પાપ લાગે એમાં, પણ તો એમ થાય કે ભાઈ જાય તો શું વાંધો છે એમ. આટલી ઉંમરમાં તો કે હા હવે કેટલું હોય, પછી એટલે આટલું સહન કર્યું, કેટલું સહન કરવાનું હોય. કર્મયોગી હોય ને એના જીવનનું સૌથી પહેલું લક્ષણ, ફર્સ્ટ ઇન્ડિકેશન, તમને પૂછો કે તમે કર્મયોગી છો? હા હા કર્મયોગી છે. એ કે હમણાં સંસ્થામાં નામ લખાયું છે અમે. એ કર્મયોગી સંસ્થાની વાત નથી ભાઈ, તમે અંદરથી કર્મયોગી છો. તો કે ખબર કેમ પડ્યું કર્મયોગી છો? પહેલું લક્ષણ, કર્મયોગી હોય ને એને ક્યારેય કંટાળો ના આવે લાઈફની અંદર, નેવર એવર બોરિંગ. કંટાળો તમે વિચાર તો કરો, આ કેવું મોટું આઉટકમ છે. એકને પૂછો આમાં તમને ભાઈ કંટાળો ક્યારે ને કેટલો ને કેટલા પ્રમાણમાં ને કોનાથી આવે છે? નામ નહીં કહી શકાય. કેમ? તો કે એ જયારે ડાયરી ખોલો તો મારા પોતાના નીકળે બધા નામ. એમાં એ કે નજીકના લોકોના નામ નીકળે, હું નામ નહીં કહી શકું. સંબંધ તો સાચા હોય ને જેવીએ ત્યાં સુધી, પછી ભલે જે થવું હોય. કંટાળો કોનાથી આવે છે, કેટલો આવે છે, કેટલી વાર મૂડ ઓફ થઈ જાય છે. તો મૂડ વધારે પડતો ઓન રહે છે કે ઓફ રહે છે? કે સ્વામીજી એક અમારા મૂડની વિશેષતા એ છે કે ગમે તેવો ઓન હોય ને એની ઓફ થતા સેકન્ડ ના લાગે, ફ્લિપ ઓફ સેકન્ડ્સ મૂડ ઓફ થઈ જાય છે. કર્મયોગીનો મૂડ ક્યારેય ઓફ ન થાય. ધેટ્સ કોલ્ડ કર્મયોગ. એ બધું બતાવું આગળ જઈને, કારણ કે ભગવાન વખાણ કરે તો હું શું કામ પાછળ રહી જાઉં? કે મને ખબર છે આ વસ્તુ ક્યાંથી ક્યાં લઈ જાય, એ મને ખબર છે. આ બધામાંથી અમે જ્યારે ભણતા સ્વામીજી પાસે ત્યારે અમને રસ આમાં પડે કર્મયોગ, કારણ કે વૈરાગ્ય અને આમાં પડે. જ્ઞાનની વાત કરે સ્વામીજી કે અયમ આત્મા બ્રહ્મા, એટલે બાજુમાં જોઈએ કે જાદુજી ભાઈ શું જોવે છે? લાગે છે અયમ આત્મા બ્રહ્મા? હું એમ છું કે આ બ્રહ્મ લાગે છે, આ બ્રહ્મ છે. મારી તો વાત નથી રહેવા જોઈએ, તો કન્ક્લુડ છે કે હોય જ ન શકો દુનિયામાં બધા બ્રહ્મ હોય શકે, હું તો નથી જ. કે આપણે ખબર કે આપણે કેટલામાં પાણીમાં છીએ, એટલે જ્ઞાનની વાતો ટપ્પો ન પડતી. પણ આ કર્મયોગ અને વૈરાગ્ય અને એ બધું બહુ ગમતું. એમાં કર્મયોગ અમારો ફેવરિટ ટોપિક. ભગવાને કહે કે નાનો સરખો પણ કર્મયોગ કર્યો હશે ને તમારી લાઈફને બચાવી દેશે. તો હવે થાય ને પછી એમાં બતાવે ભગવાન આગળ હવે પછી જે શ્લોક છે ને 46 સુધીના શ્લોક, 40 શ્લોકથી 46 સુધીમાં, એમાં ભગવાન છે ને એ જે સકામ કર્મ હોય ને, સકામ કર્મ એટલે તમે આ કર્મ કરો ને તમને આ મળશે, આ કર્મ કરો ને આ મળશે, આનાથી સ્વર્ગ મળશે, આનાથી તમારું હેલ્થ મળશે, આનાથી પૈસા મળશે, આનાથી આ મળશે, તે મળશે, આવું બધું સકામ કર્મ હોય ને એની ભગવાને નિંદા કરે છે. નિષ્કામ કર્મમાં તમે લઈ જવા હોય તો નિષ્કામ કર્મને સારી વાત બતાવવી જોઈએ, અને સકામ એની વિરુદ્ધનું છે એની મર્યાદા પણ બતાવવી જોઈએ. કારણ કે સકામ કર્મ એવું છે કે તમે કોઈ પણ કર્મ કરો અને ફળ મળી જાય એટલે કર્મ પૂરું. તમને ફળ સકામ કર્મ છે ને તમે બોલો કે ભાઈ હવે ક્યાંક આપણે ગોઠવાઈ જાય તો સારું, અને ગોઠવાઈ ગયા પછી પૂરું. એ વાત અહીંયા પૂરી થઈ જાય. સકામ કર્મ છે ને એ કર્મ ફળ ભોગવી લ્યો ને એટલે કર્મ પૂરું થઈ જાય. ધેટ્સ ઓલ, ફિનિશ, ઓવર. એટલે ભગવાન એ કહે છે કે ભાઈ યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી વિપશ્ચિતઃ, જે લોકો આ કર્મ ફળ માટે કર્મ કરવા પ્રેરે ને તમને, સકામ કર્મ કહેવાય. સકામ કર્મ કોને કહેવાય? કર્મ ફળ માટે જ કર્મ કરે એને સકામ કર્મ કહેવાય. અને કર્મ પર તમે કર્મની ક્વોલિટી હોય કે ન હોય? કેળાની ક્વોલિટી હોય કે ન હોય? કેરીની હોય ને, દરેકની ક્વોલિટી હોય. માણસની કેટલી? જેટલા માણસ એટલી ક્વોલિટી બધામાં હોય. કર્મની ક્વોલિટી હોય. હવે તમે કર્મ કરો બરાબર, તો હવે તમે કર્મ કેવા પ્રકારનું કરશો? સારું કરશો કે ઉઠા ભણાવશો? ભણાવે ને ઘણા ઉઠા, પોતે ન ભણેલા હોય બીજાને ભણાવે. કર્મ તમે કરો બરાબર, તો તમે કર્મ એમ બેસ્ટ લેવલનું થાય ને. કર્મ તો બેસ્ટ લેવલનું થાય. ચા કેટલા પ્રકારની થાય બેન? જેટલા બહેનો
એવા પ્રકારની ચા. અને એમાંય જે બેન આજે બનાવી કાલે પછી જુદી બનાવે, પરંતુ બીજા પછી જુદી ચા બનાવે. જેવા ચા કેટલા અનેક પ્રકારની ચા બનાવે, બરાબર કે નહીં? તો તમે બેસ્ટ ચા ક્યારે બનાવશો? તે કોને દેવાનું પેલા એ કે એ કે તમારે ધી બેસ્ટ, કારણ કે મહેનત થઈ ખેલે નામ હું ન લઉં એનું, હું પ્રમાણ મારું મારે ટેસ્ટ ને મારી આ જીભને તમે દબાવ્યો છો, તમને ખબર છે, પણ મને ચા નથી ભેળ્યો હજી. એટલે કરો હું તમે બહુ કીધું, હું એકવાર પીશ એની ચા, પછી પ્રવચનમાં એનું નામ હું પણ લઈશ કે ચા તો માત્ર અમારા જીતુભાઈ. તો ચા કેટલા પ્રકારની હોય, ઘણા સગા ચા સારી બની શકે, પણ તમે જ્યારે ચા બનાવો છો, બનાવતી વખતે ચા માટે બનાવો છો કે કોણ પીએ છે એ ધ્યાનમાં રાખીને બનાવો છો? એમ ઈ પીવાનો છે જો બનાવી એમ ઈ પીવાની છે કે ઓળખું ને આમાં હાથમાં આવી જઈએ. હવે જો પાવ એને હરકી ચા પાવ, ફરક પડી જાય ને. જે વાંધો હોય એ ચા હરકી ન બને, એમાંથી કે ખાંડ પછી નાખે નહીં, બરાબર છે ને પીવાનામાં ખાંડ એમ નથી હોય નહીં કે આ તો ફોન હે ને ભૂલી ગઈ કે નાખતા. કેમ તમે ચા બનાવતી વખતે બેસ્ટ ચા બનાવી શકો એમ છો, મધ્યમ બનાવી શકો છો, કનિષ્ઠ બનાવી શકો છો, એમ તમને ફળ ઉપર તમારે આધાર હોય કે આ ચા પાવ અને આ જે ભાઈ છે ને એ આપણને જોબમાં કામ આવે એમ છે. હા, એની માટે ચા બને બેસ્ટમાં બેસ્ટ બને. બહુ સરસ ચા, એમાં એલચી પડે ને એમાં તમે તજ નાખો ને મસાલો નાખો ને ઘણા લોકો ચા બનાવે ને ચાની બેસ્ટ પ્રકાર કેવો કહેવાય ખબર છે? રગડા જેવી ચા. રગડા જેવી ચા એટલે ચા હજી બધા બહેનોને કીધું ચા બની જાય એ પછી તમે ગાળી લ્યો અને ગ્લાસમાં નાખો ને એ પછી એમાં મલાઈ પડે, ચાની અંદર મલાઈ, પછી એને આમ હલાવી નાખો એટલે મલાઈ દેખાવી ન જોઈએ. પીનાર માણસ છે ઉભા એલચી નાખી હોય ને એમાં મલાઈ નાખી હોય ને પછી ચા પીએ પછી કે ભાઈ આપણું જરા ધ્યાન રાખજો કે આપણો ઇન્ટરવ્યુમાં આમ છે કે, મતલબ એમ તમે ફળને ધ્યાનમાં રાખીને કર્મ કરો છો તો કેવું કહેવાય? સકામ કે નિષ્કામ? બસ આ લાઈફ, આપણી લાઈફનું આ આપણું એટીટ્યુડ છે. એ મારું કર્મ એ મારા ફળને ધ્યાનમાં રાખીને થાય. તો ભગવાન કહે છે કે આવો જે સકામ કર્મવાળા હોય ને એ વેદમાં પણ બતાવે ને સામાન્ય જીવનમાં પણ જોવા મળે, બટ દેટ ઇઝ નોટ એન આઈડિયલ. એ બરાબર નથી. ભગવાન કહે છે એ બધા એ સારા વ્યક્તિ ન કહેવાય કે જે માત્ર સકામ ફળને ધ્યાનમાં રાખીને કર્મ કરતા હોય. એવી બધી વાત કર્યા પછી ભગવાન હવે મુદ્દા ઉપર આવે છે. કર્મયોગ એટલે શું? તો એનું ભગવાન પહેલું ઓપનિંગ સ્ટેટમેન્ટ કરે છે કર્મયોગ માટેનું, જે તમને બધાને આવડે. શ્લોક આવડે ને? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂઃ મા તે સંગોસ્ત્વ કર્મણિ. આ કર્મયોગનું ઓપનિંગ સ્ટેટમેન્ટ છે. અહીંથી ભગવાન કર્મયોગની શરૂઆત કરે 47મા શ્લોક. અને ભગવાન કહે કે કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળ નક્કી કરવામાં તારો અધિકાર નથી. કર્મયોગ કરવા માટે સૌથી પહેલા કર્મ સમજવું પડે. કર્મ શું? તો કે કર્મ એટલે પ્રયત્ન. આપણે વ્યવહારમાં જે પ્રયત્ન કરીએ તો પ્રયત્ન કરવામાં મારે કર્મ કરવું કે કર્મ ન કરવું કે કર્મ ભિન્ન રૂપે કરવું, આ બધી ફ્રીડમ મારી પાસે છે. ભગવાન કે આઈ હેવ ગિવન ટુ યુ, મેં તને આપી છે ફ્રીડમ. બધા પ્રકારના આપી છે. તું કર્મ કર અને કર્મ ન કર એ પણ ફ્રીડમ છે ને. અહીંયાથી પ્રોબ્લેમ શરૂ થાય. કર્મ કરવાની પસંદગી કરવી કે કર્મ ન કરી અને સૂતું રહેવું, એને શું કહેવાય? પ્રમાદ. તમે બધા મને કહો પસંદગી આપણે ક્યાં થાય, શું થાય? વધારે ઝડપથી ક્યાં માઇન્ડ જાય? જીવનના મોટા ભાગના ઘણા બધા પ્રશ્નો વ્યવહારના અહીંથી શરૂ થાય. છોકરી હોય અને એ પ્રમાદી હોય તો શું થાય? લગ્ન કરીને જાય સાસરે, પ્રમાદી હોય તો શું થાય? આગ લાગે. એનું નામ જ એને રાખ્યું. મમ્મી શું નામ રાખ્યું? બીજલી. બીજલી એટલે કરંટ જાય પાકર, આગ જ લગાડ્યા કરે.
नहीं करूं, 9 वागे उठीश, जब जगो तब सवेरा। આ માનસિકતા છે, પ્રમાદ. ભગવાને આ ફ્રીડમ આપી છે અને આ ફ્રીડમનો ઉપયોગ કરવો ને એ સક્સેસફુલ લાઈફવાળા માટે ભૂલી જવું આપણે. એક વસ્તુ કહી દઉં, સિન્સિયરિટી કોને કહેવાય? સામાજિક બહુ બોલતા હોય, કોઈ વ્યક્તિ ગમે તેવો હોય પણ સિન્સિયરિટી કેટલી? સિન્સિયરિટી એટલે શું ખબર? તમે હજી સમજાવો, હજી તમારા આ બધું પાકું કરવાની જરૂર છે, હજી બધું ક્લિયર નથી. આ સિન્સિયરિટી કોને કહેવાય? સેવા કરવાની મને સ્વતંત્રતા છે અને સેવા ન કરવાની પણ સ્વતંત્રતા છે. સિન્સિયરિટી કોને કહેવાય? સિન્સિયરિટી એને કહેવાય કે જેને ન કરવાની સ્વતંત્રતા છોડી દીધી હોય. ખબર નહીં સમજાય તો? ન કરવાની સ્વતંત્રતા છોડી દીધી હોય. આપણે ઉપયોગ કરીએ છીએ ન કરીને. સમજાય ને? તો એ સમજાઈ જાય કે આ ફ્રીડમ મારી પાસે છે જ. આઈ હેવ ટુ ડુ, ધેટ્સ ઓલ. નો ચોઇસ. આપણે હંમેશા ચોઇસ સાથે હાલીએ. આપણે હંમેશા કેવી રીતે હાલીએ? હજી થોડાક કડક ભાષામાં કહું, આપણે કેવી રીતે હાલીએ? મૂડ સાથે ચાલીએ. આજે બધું કામ કરીશ. કેમ? મૂડ ઇઝ ઓન. આજે કાંઈ નહીં થાય, જેને કેવું કહી દેજો. કેમ? મૂડ ઇઝ ઓફ. મુન્નાભાઈ તો ગુસ્સા કેમ હતા? આજે બોલાવજો નહીં મને, આજે નહીં થાય. કેમ? ઓફ. આ ફ્રીડમ છે ને આપણી પાસે કે મને ઠીક લાગે સ્વતંત્ર રીતે કરું, અને ફ્રીડમ છે કે મૂડ નથી, મગજમાં નથી બેસતું તો હું નહીં કરું. આ નહીં કરવાની ફ્રીડમ ફીલ ન થાય ને, એ સિન્સિયરિટી છે. અંદરથી ફીલ થાય કે ન કરવાની ફ્રીડમ મારી પાસે નથી. આ જો ફીલ થતું હોય કે હા મારી પાસે ફ્રીડમ છે, હું નહીં કરું, તો સમજી લો કે હજી सिंसियरिटी नहीं आई. स्वामी जी मैं आपको बता रहा हूँ, हमारे गुरु महाराज बोल रहे थे, ये तो सब सुनने की बात है, हम लोगों के लिए प्रैक्टिकल नहीं है. हमारा गुरुजी છે ને, કેવી રીતે ગુરુજી બન્યા એની વાત તમને કરું. કેટલા બ્રિલિયન્ટ, કેટલા બધા બ્રાह्मणનું શરીર અને एक्स्ट्राऑर्डिनरी माइंड. वो बोलते थे कि उनके गुरु स्वामी चिन्मयानंद जी महाराज का सिर्फ कोई काम के लिए सिग्नेचर लेना होता है स्वामी जी को. तो चिन्मयानंद जी महाराज सब लोगों के बीच में बैठे हैं, બધા માણસોને મળવા આવતા હોય, કરવા આવતા હોય. સ્વામીજી ફાઇલ લઈને ઊભા હોય. કેટલા કલાક? 1.25 કલાક માટે, 1.5 कलाक के लिए, 1.5 घंटा. क्यों? स्वामी जी का सही लेना है. स्वामी जी के पास टाइम नहीं, ऐसे खड़े रहेंगे, नहीं जाएंगे. कैन यू इमेजिन? તમને કલ્પના થાય છે? દેટ ઇઝ કોલ્ડ સિન્સિયરિટી. મારો મૂડ અને મારી કલ્પના અને મને ન ગમે ને એ બધું કર્મયોગી કે સેવક કે સાધક માટે એના માઇન્ડમાંથી એને ગેટ આઉટ કરી નાખવું જોઈએ. જો આપણે એ હાઈટ ઉપર પહોંચવું હોય ને, તો આ હાઈટ ઉપર પહોંચેલા વ્યક્તિના લક્ષણો છે બધા. એ સમયને ખબર નથી કે આ લક્ષણો ક્યાં, આ લક્ષણો હવે ખબર પડે છે કે એ લક્ષણ એને ક્યાં પહોંચાડ્યું. 1 घंटे तक खड़े रहते लाइन में कि स्वामी जी का एक सही लेना है. मगज जाए कि नहीं स्वामी जी? તમે કહો તો મને. અને એની આગળ જોઈએ, જેમ અમારા સ્વામીજી એવું થતું, એવા ચિન્મયાનંદજી મહારાજને પણ એના ગુરુજી સાથે એવી જ ઘટનાનો અનુભવ સ્વામીજી યાદ કરે છે. તપોવનજી મહારાજ અમારા ગુરુજીના ગુરુ થાય, દાદા ગુરુ થાય. તો તપોવનજી મહારાજ ત્યાં ઉત્તર કાશીમાં રહી, અને ચિન્મયાનંદજી મહારાજ નીચે શિવાનંદજી મહારાજ કીધું કે તપોવનજી મહારાજ પાસે ભણવા જાઓ, વેદાંત ભણવા માટે ઉત્તર કાશીમાં. તો તપોવનજી મહારાજ જરા કડક સ્વભાવ. તમે નહીં કહું તમને, જરાક નહીં પણ ઘણા બધા કડક. આમને જો થોડોક સ્વભાવ ખ્યાલ આવે કે કડક કોને કહેવાય. તો નીચેથી ઉપર ગયા, ઉત્તર કાશી ક્યાં ઠેઠ આવ્યું, ઋષિકેશથી હાલતા 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 ઉપર ગયા, અને ઉપર જઈને ઊભા રહે ક્યારમાં ચિન્મયાનંદજી મહારાજ કે तपोवन जी महाराज कब आएंगे? तो कब आए? तो कहते आ रहे हैं, अभी आ रहे हैं, गुरु जी आ रहे हैं. तो तपोवन जी महाराज आए वाले जो इन समय क्या है? स्वामी जी पढ़ने के लिए हो. क्या पढ़ना है? वेदांत पढ़ना है. मेरे पास किसने भेजा? कैसा है इधर? तो कि ऋषिकेश शिवानंद जी महाराज ने आपका नाम कहा है और उन्होंने आपके पास भेजा है, मुझे आपके पास पढ़ना है. तो कि चिट्ठी बिट्ठी लेके आए हो? तो कि नहीं, जाओ चिट्ठी लेके आओ. શું થાય ચાંદનીબેન? સાવ સાચું બોલજો. અહીંયા શું થાય? અહીંયા
મહેશભાઈ સમજી क्या हो आई डोंट नो हाउ दे गेट दिस टाइप ऑफ क्वॉलिटी ऑफ माइंड આ ક્વોલિટી છે માઇન્ડની આવું માઇન્ડ ખબર નહીં એને કેવી રીતે એને મળ્યું હશે જાઓ ચીઠી લેके આવવાની ચિન્મનજી महाराज ગયા નીચે शिवानंद महाराज ने किया अब चिट्ठी मांग रहे अरे ऐसा है वो तो आपकी कसौटी कर रहे चिंता मत करो गुरु तो બધું ગુરુ કોને કહે જે હંમેશા સજાગ હોય ને નામ ગુરુ હોય ગુરુને બધી ખબર હોય ક્યાં શું થાય છે કેમ થાય છે બધું કેમ કસોટી થાય છે કેમ પાસ નપાસ થાય બધી ખબર હોય તો એ કે તારી કસોટી કર ચિંતા ન કર તો લખી દઉં છું કીધું એટલે ચિંતા ન કર જા પાછો જા ઉપર જા ચિન્મયજી મહારાજ ચિઠ્ઠી લાઈન ફીટ નાખી દીધી જોયું નહીં શું લખી ગયા ચાલો બેઠો ભણને કે ધેટ્સ કોલ્ડ મૂડ આ કર્મયોગ છે ને જે ભગવાન જે સમજાવવા જઈ રહ્યા છે ને એ કર્મયોગમાં ભગવાન પહેલી કન્ડિશન સમજાવે ને સમજવા જેવી છે કર્મણી એવ તવ અધિકાર જો એને પસંદ કર્યો કર્મનો અધિકાર આઈ હેવ ફ્રીડમ ઓવર એક્શન અમારી પાસે સ્વતંત્ર છે કર્મ કરવાની ભગવાન કહે છે ફળ જે છે ને એ નક્કી કરવાની ફ્રીડમ તારી પાસે નથી તો કોની પાસે છે તો નેચરલ બે જ વ્યક્તિ છે ભગવાન ને કે આપણે કર્મ આપણે કરીએ તો ફળ આ કર્મનું આ ફળ આવશે અને આટલા સમય આવી રીતે મળશે હુ વિલ ડિસાઇડ ધેટ ઇઝ ભગવાન કર્મ ફલ દાતા ઇતિ ભગવાન કર્મ કરતા ઇતિ જીવ આ જીવની વ્યાખ્યા કર્મ કરે એ જીવ અને ફળ આપે એ ભગવાન બસ કર્મયોગનું આ બેઝ છે કર્મ આપણે કરીએ ફળ કોણ આપે ભગવાન તો જ્યારે ફળ મળે ત્યારે પછી આપણે શું કહેવું જોઈએ હે શું કહેવું જોઈએ કર્મ ફળ મળે ત્યારે હે હે ભગવાનની કૃપાથી આ વાત સાચી છે કે ભાવપૂર્ણ છે ખાલી સત્યમ છે ને ભગવાનની કૃપાથી મળ્યું આવું સરસ મકાન ઓહો ભગવાનની કૃપાથી થયું આટલું સરસ બોલો છો ભગવાનની કૃપાથી ઇટ્સ અ ગ્રેસ વી હેવ કન્સિડર એઝ અ ગ્રેસ કર્મયોગના પાયામાં આ સમજવા જેવું છે કર્મ આપણે કરીએ અને ફળ ભગવાન નક્કી કરે નક્કી કરવાની એટલે કેવી રીતે નક્કી કરે કેટલું ફળ કેવી રીતે ક્યાં કેવા રૂપમાં દેવું એ ભગવાન નક્કી કરે એટલે ફળની સ્વતંત્રતા સંપૂર્ણપણે ભગવાનના હાથમાં અને કર્મની સ્વતંત્રતા આપણા હાથમાં ભગવાન ક્યાં સમજી લે કર્મ કરવાની ફ્રીડમ હું તને આપી છે ફળ નથી આપી એટલે તારે ચિંતા ફળની કરવી જોઈએ કે નહીં શું કામ ન કરવી જોઈએ જે આપણો એરિયા નથી છોકરો વિચાર કરે કે મારા ટીચરનું શું થશે એ એક્ઝામ પછી બધું કાં હેલા એની ચિંતા તું કાં કર તો કે ના મારા ટીચરનું શું થશે કેમ તો કે મારું પેપર કેમ વાંચી આપશે હવે એ તો ટીચરનું કામ છે અને ટીચરે પહોંચેલા હોય એ બધું વાંચી લેશે કે ના એ બિચારા કેમ વાંચશે કે મારું પેપર ફળ દેનારા ટીચર છે તો ફળની ચિંતા ન કરવાની હોય ગાંડા એ જ છે એ ટીચરને પગાર એટલે મળે છે કે તારા જેવાના પેપર વાંચે એને પગાર જ તેને એટલે માટે આપવામાં આવે છે ટ્રસ્ટ તરફથી સરકાર તરફથી કે તારા જેવા બધાના પેપરો વાંચી અને બધાને જેટલા જેમ તેમ કરીને પાસ કરી દે એના માટે પગાર મળે છે ને હવે પાસ કરવો પડે સ્કૂલનું રિઝલ્ટ થોડું બગાડવાનું કે પ્રિન્સિપલ બદલાવે પાસ ન થાય તો આ શું નહીં કે છોકરા આવતા બંધ થઈ જાય સ્કૂલમાં પછી જો કહેવાનો મતલબ છે ફળ છે એ ભગવાનના હાથમાં કર્મ મનુષ્યના હાથમાં અને પછી ભગવાન કહે છે દોસ્ત સક્સેસ સફળ અને શ્રેષ્ઠ જીવનનો એક ઉપાય કહી દઉં તું બેઠો એટલે તારું મૃત્યુ શરૂ ઇફ યુ સ્ટોપ ડેડલાઇન વિલ સ્ટાર્ટ એટલે માં કર્મ ફલ હેતુ માતે સંગતું અકર્મણી ચોથું જે ચરણ છે ને એ મોટા ભાગના મિસ કરે છે એટલે મેં સમજાવ્યું માતે સંગતું અકર્મણી કર્મ ન કરવાની પસંદગી મહેરબાની કરીને કરજે નહીં કર પ્લીઝ ડુ વોટ એવર યુ કેન ડુ ઇટ વિથ યોર લેવલ
તારા લેવલથી, તારા માઇન્ડથી, તારી બધી જે કરવા જેવું છે કર. રિઝલ્ટ માટે તું એને ફિકરમાં, લેજમાં ફિકરની ફાંકી કરીને પી જા. ફિકરની ફાંકી કરીને પી જા. જે થવાનું છે થશે, પણ તારે જે કરવા જેવું છે, પ્લીઝ ડુ યોર ડ્યુટી, ડુ યોર એક્ટર, ડુ યોર કર્મ. તારે કરવા જેવું છે કર. અને કેવી રીતે કર? બેસ્ટ લેવલથી કર. ફળ દોસ્ત તારા કે મારા હાથમાં નથી, જેના હાથમાં છે એ દેશે. એ પણ કેવું દેશે? જેવું તારું કર્મ, જેવું તારું એટીટ્યુડ. ફળ આવશે, ચોક્કસ આવશે. ને કોઈ દિવસ ભગવાન પહેલા કીધું કે નિષ્કામ કર્મ ક્યારેય વિફળ જતું નથી. એટલે શરૂ કરે છે, નિષ્કામ કર્મની શરૂઆત કરી, પ્રતિજ્ઞા કરી, મા કર્મ ફલ હેતુ ભૂહુ. આ ફળ માટે તું કર્મ ન કરજે. કારણ કે ફળ માટે તું કર્મ કરીશ ને તો કર્મની ક્વોલિટી ડાઉન થઈ જશે. હવે ભગવાન બતાવે છે, આખું ફળ સાથેનું મારું જે એટીટ્યુડ છે ને એ મારે બદલાવવું પડશે. ઇટ શુડ ચેન્જ. એને કર્મયોગ કહેવાય. કર્મયોગ મીન્સ નથિંગ બટ ધ કર્મ પ્લસ એટીટ્યુડ ઇઝ ઇક્વલ ટુ કર્મયોગ. કર્મ અને મારી સમજદારી એટલે કર્મયોગ. કર્મયોગ કોઈ ટિપિકલ કર્મ નથી, પણ કર્મ એટલે કાંઈ પણ કરું, પણ એની પાછળની મારી અન્ડરસ્ટેન્ડિંગ શું, હું શું વિચાર સાથે કર્મ કરું છું, આ જે મારી અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ કર્મયોગમાં કન્વર્ટ કરે. અને કર્મયોગ માટેનો એક બહુ સરસ મજાનો એક સ્ટેટમેન્ટ છે કે કર્મયોગી જે હોય ને, મેં પહેલાં કીધું એ પ્રમાણે, કાંઈ પણ કરવામાં તમને કંટાળો અનુભવાય, સમજી લેજો કે તમે આ કર્મયોગની ડેફિનેશનમાં તમે ટૂંકા પડો છો. કંટાળો આવે. ટીચર્સ તરીકે છોકરાને ભણાવવા જેવું છે કે સારા માર્ક્સ લેવા માટે નહીં, પણ મજા આવે ભણવાની, એટલે તું ભણ. કેવી મજા આવે. તમે જે કરો એ તમે ઉત્સાહપૂર્વક કરો. કારણ કે કર્મ ફળ માટે નહીં, કર્મ માટે કર્મ થાય. કારણ કે ફળ પછી આગળ આવશે, જ આગળ જઈને બતાવશે અને પછીના શ્લોકમાં કે કર્મમાંથી કર્મયોગ કેવી રીતે કન્વર્ટ થાય. કે તમે જે કર્મ કરો એ કર્મમાં જ્યારે આ ભગવાન ઇન્વોલ્વ થાય ને કર્મ સાથે, એ કર્મ કરવાની શક્તિ કોને આપી? તમને, ભગવાન. પછી આ કર્મ કરવા માટેનું જે સાધન છે એ શું છે આપણી પાસે? જોજો, સૂક્ષ્મતાથી વિચારજો. એમ સીધો જવાબ નહીં આવડે તમને. હું ડિફરન્ટની વાત તમને કોઈ ખ્યાલ નથી એવી જગ્યાનું ક્વેશ્ચન કરું છું. નવા જૂના બધા માટે છે. કર્મ કરવા માટેનું સાધન શું? શું શું સાધનો છે? ઇન્દ્રિય, શરીર, પછી વિવેક, પછી એટલે જ હું ગુરુ છું. અહીંયા જે શબ્દ મિસિંગ થાય છે હવે તમે વિચારીને કહેજો. કર્મ તમારે કરવું હોય તો ટાઈમ જોઈએ કે ટાઈમ. Who create the time factor? He, ભગવાન. સમય, આ ટાઈમ કહેવાય ને કે ભાઈ આટલા ટાઈમમાં હું કરીશ. તો તમને આટલો સમય આપ્યો કોને? ભગવાન. તો સમય જોઈએ, પછી સ્થળ જોઈએ કે નહીં કર્મ કરવા માટે, પ્લેસ. પછી તમારું શરીર જોઈએ કે નહીં, બરાબર કે નહીં. પછી તમારું શરીર સ્વસ્થ જોઈએ કે નહીં, આ બધું જ જોઈએ. પછી કર્મ કરવા માટે બુદ્ધિ જોઈએ કે ન જોઈએ? જોઈએ. આ જેટલી વસ્તુ ગણાવું છું, પ્લીઝ મહેરબાની કરીને મને કરજો, આમાંથી તમે કેટલી બનાવી છે આ બધી વસ્તુ? જોયું? આપણું કામ જોયું ભાઈ? એમ છે. કેવી ચા હતી? શું આમાં તમારું સેન્સ? જસ્ટ ઓનલી સેન્સ. હું તો પહેલેથી આવી જ ચા બનાવું છું. મારા મમ્મીએ મને શીખડાવીને ત્યારથી કે મારી ચા એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી. એ તો મારી ચા પીધા વગર જાય જ નહીં. તમને ખબર નથી કે બહાર જઈને બીજી
તમને ખુશ એટલા માટે રાખે તો તમે દુઃખી તો રોટલી ને શાકમાં વાળા કાણા પડી જાય, કાચા શાક આવે કે મારા બેટા ચા મારી હારીથી પડી, જો પીવડાવી હવે ખવડાવું. એટલે બીજા ઘરવાળા ચા પીએ ઘરે, વાહ વાહ શું ચા બનાવી છે. બહાર જઈને પછી કે છગન બે અડધી કપ આપજે કે બહાર જઈને ચા પી. કે મતલબ છે આપણે આ બધું કરીએ પણ જેના દ્વારા તમે કરો છો એમાંથી તમે શું બનાવ્યું? કાંઈ નહીં. એવરીથિંગ ઇઝ ગિવન ટુ યુ. ધીસ ઇઝ કર્મયોગ. આ કર્મયોગ આ સમજાય ને તો કર્મયોગ પ્રગટ થશે. બરાબર ને? તમે કંઈક કરો છો એમાં કેટલી બધી વસ્તુઓ, કેટલી બધીની સામે જઈ, બધી જ એવરીથિંગ ઇઝ ગિવન. તમને બધું જ આપવામાં આવ્યું છે અને તમે એના દ્વારા કરો છો. તમારું કેવી રીતે કહેવાય? યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્વા ધનંજય. પછીના શ્લોકમાં ભગવાન શરૂ કરે કર્મયોગ વિશે કે તું આ જે કરસ ને એ યોગસ્થ એટલે કે યોગમાં સ્થિર. યોગમાં સ્થિર એટલે ભગવાન સાથે જોડાવ એટલે યોગ. લગ્ન યોગ, લસજી સંસ્કૃતમાં ધાતુ છે લસજી, એમાંથી શબ્દ બને લગ્ન અને પ્લસ યોગ. યુ સંયોજને, સંયોજને જોડાવ. યોગ એટલે જોડાવ. બે વ્યક્તિ બેમાંથી એક વ્યક્તિ બને એને કહેવાય લગ્ન યોગ. તો અહીંયા કર્મ યોગ એટલે શું? કર્મ અને ભગવાન. એટલે સમજદારી, ભગવાન વિશેની સમજદારી એ ભેગા થાય એટલે તમારું કર્મ વિલ કન્વર્ટ ઇન્ટુ કર્મયોગ. અને કર્મયોગ બને તો એને શું ધ્યાન રાખવાનું? એક તો કરતી વખતે જે સાધનોનો ઉપયોગ કરો છો એ બધું તમને આપવામાં આવ્યું છે. આપનાર જે છે એ ભગવાન છે, પણ તમારા કર્મનું ફળ જે ક્રિએટ થાય એ નક્કી ભગવાને કર્યું. પછી ફળ તમને જે મળે છે એ ભગવાન આપે છે. તો બધા સાધનો ભગવાને બનાવ્યા, ફ્રીડમ ભગવાને તમને આપી કર્મની. પછી કર્મનું ફળ ભગવાન ઉત્પન્ન કર્યું અને ફળ માટેનો સમય ભગવાન નક્કી કર્યું. તો આમાં ભગવાનનું ઇન્વોલ્વમેન્ટ કેટલું? તમારું છે વધારે કે ભગવાનનું? ભગવાનને ધ્યાનમાં અન્ડરસ્ટેન્ડિંગ છે, એને ધ્યાનમાં રાખીને તમે જે કરો ને એ તમારું કર્મયોગ બને. તો ખબર કેવી રીતે પડે કે મારું કર્મયોગ થાય છે? તો કે સાંભળો, ફળ જ્યારે તમે નથી આપતા ભગવાન આપે છે તો ફળ પ્રત્યે કેવું હોવું જોઈએ? સિદ્ધ્યો સમો ભૂત્વા. ભગવાન આખા કર્મયોગની અંદર આ બંને સાથેનું મેનેજમેન્ટ શીખવાડે છે. સિદ્ધિ અને અસિદ્ધિ. સિદ્ધિ એટલે સક્સેસ અને અસિદ્ધિ એટલે ફેલિયર. આ સક્સેસ અને ફેલિયર છે ને એમાં સમાન રહેવું ને એને ભગવાને યોગ કહે. કેવી રીતે રહી શકાય સક્સેસ અને ફેલિયરમાં સમાન? કેવી રીતે રહી શકાય? જ્યારે કર્મ કરો ને ત્યારે આ મનમાં ધારીને જ કર્મ કરો કે કર્મનું ફળ ભગવાન આપે છે. અને ભગવાન આપે તો તમે આમાં જેટલા બેઠાને પૂછ્યું કે ભગવાન પક્ષપાત કરે કે ના કરે? ભગવાન પક્ષપાત કરે? ન કરે. ભગવાન બેન ભૂલ કરે? મેં કર્યું જ નથી, મને કેમ આવું ફળ આપ્યું? કરે? ભગવાન પાર્શિયાલિટી રાખે? ભગવાન ઉપરથી જોયું કે આ ચંપાને બરાબર જો મજા ચખાવી, મારી બેટી મંદિર નથી આવતી, આખું ટીવી ને મોબાઈલમાં જ પડી છે, મારે જોઈને ઉલાડો લાગે. ભગવાન આવું કરે? વિચારો આજે છગનને જો, ચંપકના જોઈ કે આજે એનો ટાટીઓ પાડો એ નથી, મને મારું નામ ભગવાન નહીં. ઘણા માણસો કે ભગવાન મને જ કેમ આપે છે? દર વખતે મારું ટિકિટ કપાય છે, જ્યારે હોય ત્યારે હું જ રંગાઈ જાઉં છું. તો હવે શું કરું? બસ બંધ બધું. ભગવાન સાથેની પૂજા બધી. ભગવાનને કેટલો મોટો લોસ થઈ ગયો બેન કે આ મમતાની પૂજા ભગવાનને નહીં મળે. બિચારા ભગવાન રોવા જેવા થઈ ગયા કે બે નામ મારું લેતી હતી, હવે એ ગયું. જાણે કે ભગવાન લોસ થશે. એમ ભગવાન કોઈ દિવસ પાર્શિયાલિટી ન કરે. કર્મનું ફળ ભગવાન આપે. એ ભગવાન કેવી રીતે આપે છે? તમારા કર્મને, તમારા પ્રારબ્ધને અને તમારા એટીટ્યુડ. આ ત્રણ વસ્તુ યાદ રાખજો. તમારું કર્મ, તમારું પ્રારબ્ધ અને તમારું એટીટ્યુડ એટલે કર્મ પાછળની દ્રષ્ટિ. આ ત્રણને ધ્યાનમાં રાખીને એ તમને ફળ આપે છે. તમારું પ્રારબ્ધ, પાછલા જન્મનું કોઈ જન્મનું કરેલું તમારું બીજું કર્મ, પછી તમારી જેને કહેવાય ને કે તમારું કર્મ કેટલું તમે કેવા પ્રકારથી કરો છો, અને બીજું કયા ભાવથી કરો છો, એટીટ્યુડ.
આને ધ્યાનમાં રાખીને ભગવાન કર્મનું ફળ આપે છે. એટલે ભગવાન કહે છે દોસ્ત કર્મ કર અને ફળ બાબતમાં સમાન રહેજે. સમાન એટલે શું? સિદ્ધ્ય સિદ્ધ્ય સમો ભૂતવા એટલે શું? એનો મતલબ સમાનનો મતલબ એવો છે જે પણ આવે એને ગ્રેસફુલી એક્સેપ્ટ કરો. હુ ઇઝ ધ મેચ્યોર પર્સન? પરિપક્વ વ્યક્તિ. અને બાળક અને મોટા વ્યક્તિમાં શું ફરક છે? બાળક અને મોટા વ્યક્તિમાં શું ફરક છે? બાળકને મહેશભાઈ ચોકલેટ ઓછી મળે બે ભાઈમાંથી તો શું કરે? હા, શું કરે? રોવે. અને જે એક મળી છે એનો એ ઘા કરે. એને બે ને મને એક, હે એને બે ને મને એક શું કરે? ઘા. અને ગુરુને પકડે. આમ કેમ? બિચારા ગુરુ શું કરે? તમે કર્મ કર્યું, ફળ ભગવાને આપ્યું, ગુરુને છોડે ને તમે આ જવાબ જોઈ મને કેમ થાય જાવ? બધી વખતે મને જ ઓછો ને મને જ આમ ને મને જ આમ ને મને જ આમ ને મને જ આમ. એટલે તો એક વાત સાચી કે ભગવાન પાર્સાલિટી રાખે છે, ચોક્કસ પક્ષપાત રાખે છે. અને તમે કયો છો કદાચ રાખતો હશે ને તમારા માટે ખાસ. તમે કયો છો કે બધી વખતે મને જ એવું થાય છે. ભગવાન કે સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા. સિદ્ધિ અને અસિદ્ધિ, સક્સેસ અને ફેલિયર. કોક વાર ફેલિયર, કોક વાર સક્સેસ. બધી બે સ્થિતિની અંદર જો પ્રસાદ બુદ્ધિ હશે, કારણ કે ભગવાન જે આપે એને શું કહેવાય? પ્રસાદ. કોઈ એક બેન માંથી પ્રસાદ લઈ નાખે સામે જે હું આપી દઉં તો એ પ્રસાદ બુદ્ધિ આવતા વાર લાગે. પણ ભગવાનના કોઈ પૂજારીઓ એ આપે તો ભગવાનને ધરાવો ને પછી પૂજારી આપે તો પ્રસાદ. આ પ્રસાદ છે ને એ સિદ્ધિ અને અસિદ્ધિ. અમારા સ્વામીજી એના બધા ગયા હતા દ્વારકા, તો બારણામાં આંગળી છુંદાઈ ગઈ, આવી નથી, છુંદાઈ ગઈ સ્વામીજીની આંગળી. આમ રાઉન્ડ, અડધો ચંદ્રકાર રાઉન્ડમાં ડચકું નીકળી ગયું સ્વામીજી. જેટલી ઉંમર વધારે ને એટલી સ્કિન સેન્સિટિવ, તો એટલું પેઇનનો અનુભવ વધારે થાય. નાના હો તો પેઇન ડાયજેસ્ટ કરી જવાય, પણ જેમ જેમ ઉંમર વધે ને પછી ફિઝિકલ પેઇન છે ને એ ડાયજેસ્ટ ન થાય, એ બહાર આવી જાય. બહુ અઘરું. જે કે અબ ક્યાં કરેંગે, અબ ક્યાં કરેંગે. એટલે પછી દ્વારકામાં બધું નાખીને ધોઈને કરીને પછી પાટો બાંધીને આખું ગામ પૂછે બાબા ક્યાં હુઆ? દ્વારકાધીશ કા પ્રસાદ. That is the word. શું કે ક્યાં હુઆ? દ્વારકાધીશ કા પ્રસાદ. મને એક કહ્યું પ્રસાદની બુદ્ધિ હોય એ કમ્પ્લેન કરે. આટલી માની પૂજા કરીએ, ભક્તિ કરીએ, 3 વાગ્યામાં ઉઠીને ધંધે લાગીએ, કોઈનું ખરાબ ન કરીએ, આટલો સંયમ નિયમ રાખીએ, તોય મારી આંગળી આવી જાય છે કે નહીં? અન્યાય બેન, એ માનો અન્યાય નથી? આટલા સારા વ્યક્તિની આંગળી આવી જાય. એની પાસે છે ને લોજિક. આટલું સારું કરું, મેં કોઈનું સપનામાં પણ ખરાબ નથી ઈચ્છ્યું, તો મારી આંગળી કેમ આવી? સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા. સક્સેસ અને ફેલિયર, અનુકૂળ અને પ્રતિકૂળ, પ્રત્યેક પરિસ્થિતિ એ ભગવાનનો પ્રસાદ. શા માટે છે? ઇટ્સ ગિવન બાય ભગવાન. ભગવાન કે જો આ દ્રષ્ટિ રાખીશ ને અર્જુન, તો તારું કર્મનું ફળ છે ને એના પ્રત્યેનો એટીટ્યુડ બદલાવીશ તો તારું કર્મ છે એ કર્મયોગ બની જશે. અને કર્મયોગથી શું મળે ભાઈ? જયા બુદ્ધ્યા કર્મ બંધમ પ્રહાસ્યસી. જે કર્મ બાંધનારો હોય ને એને મુક્ત તરફ લઈ જાય. એટલે કે છે ભગવાન કે બુદ્ધો શરણમન્વિચ્છ કૃપણા ફલ હેતવ. ખાલી કર્મ ફળના માટે કર્મ કરતા હો તો તમે કૃપણ છો, કંજૂસ છો. પણ તમે કર્મ કોના માટે કરો છો? તો કે ભગવાને મને કર્મ સોંપ્યું છે એટલે મારું કર્તવ્ય છે. પછી મને એમાંથી જે મળી. કોઈ એક જણે પૂછ્યું, બહુ એને કહેવાય ને કે સામાન્ય બુદ્ધિથી બહુ ઉપરની લેવલની વાત કરું છું, પણ છે સાવ સામાન્ય વાત, પણ એનો જે પાછળનો જે સેન્સ છે ને એ બહુ મોટી. કારણ કે મને બહુ ગમ્યું વાક્ય. એક ભાઈ એના ગુરુજીની સેવા કરતા હશે, તો કંઈક 10-12 વર્ષ થઈ ગયા હશે ને ગુરુજીની સેવા, તબિયત સારી નથી ને બધું કરે ને આ કરે ને તે કરે ને
એટલે એના પછી બધા બેઠા સાથે, ગુરુજી કંઈક બહાર ગયા હતા કે તમે કેટલા વર્ષ સેવા કરો છો? 12-15 વર્ષ જેવું થઈ ગયું. તો એને પૂછ્યું ધીમેકથી, 12-15 વર્ષથી ગુરુજીની સેવા કરો છો, તમને શું મળ્યું? શું મળ્યું? એટલે ઓલા ભાઈએ કીધું, એ કંઈ મેળવવા માટે મેં ક્યાં સેવા કરી છે? સેવા માટે કરી છે, એટલે મેળવવાનું શું? આ કઈ ગણતરી છે? આટલા વર્ષ મેં આ કર્યું એટલે એ ગણતરી છે? આટલા વર્ષ એટલે મને આટલું મળવું જોઈએ? સેવા માટે છે કે મને લે કે મારા ગુરુ છે અને હું ડેડિકેટેડ છું, તો મારે કરવાનું છે. ધેટ્સ ઓલ. કરવાનું છે, ધેટ્સ ઓલ. પછી શું? સેવા શું મળ્યું? આ કઈ ગણતરી છે કે આટલી સેવા કે આટલું મને મળે? નો કાઉન્ટિંગ. ઇટ્સ કોલ્ડ નિષ્કામ. સકામ અને નિષ્કામનો ફરક છે. સકામ કર્મ, સકામ સેવા, નિષ્કામ સેવામાં ફરક હોય. આ ગુરુ સોણાનજી કહેતા ને, એક ચોખ્ખું કહી દઉં, મેં જોયું છે અમારા આ બધા સાધુઓના થોડીક અંદરની વાત તમને હવે તમે ઘરના થયા ને એટલે કહી દો, બીજા કોઈને કહેજો નહીં. હા, કોઈ વ્યક્તિ સેવા કરતું હોય ને તો ઘણી વાર બહુ સરસ બધાને સેવા કરે, પણ ખ્યાલ આવે કે સેવા શેના માટે થાય છે? સેવા શેના માટે થાય? નિષ્કામ કર્મ છે ને, એ પ્રકારની સેવા જ છે. આ શીખવા જેવું છે. કોઈ ગુરુ આશ્રમમાં આપણે સેવા કરતા ને, નિષ્કામ કર્મયોગ શીખવા માટે એ સેવા છે. સેવા શેના માટે થાય? એક ભાઈ કે સેવા છે ને એ અમે કરીએ ને તો એમાં એવું છે કે તમે આટલું સારું કામ કરો છો આખો દિવસ, બરાબર, તો તમારા ખાતામાં કેટલું જમા થાય? એકાઉન્ટમાં કેટલું જમા થાય? તો કે કઈ બેંકમાં એકાઉન્ટ? એમ નહીં, પૈસાની વાત નથી કરતા. કે તો તમે આટલા સારું કામ કરો, તમને પુણ્ય કેટલા મળે? ઓહ, એ જબરજસ્ત. તો કે બસ અમે સેવા કરી શું થાય ખબર છે? આ તમારા ખાતામાં જે એકાઉન્ટમાં જે છે ને એ બધું શું થાય? ટ્રાન્સફર થાય. શું મળે? પુણ્ય મળે. અચ્છા ભાઈ, આ પુણ્ય મળે તો શું કરશો? અરે સામે જમે, તમારા તો કામના છે નહીં. અમે તો બધા ગ્રહસ્થી ને, તો શું તો કે અમારી ઘણી બધી ઈચ્છાઓ હોય ને એ બધી પૂરી થાય. કેવી રીતે પૂરી થાય? તમારી સેવા કરીને. એટલે તો તમે સેવા શેના માટે કરો છો? સી ધ ડિફરન્સ? હા, સકામ. અને મળશે, નહીં મળે એવું નહીં, એમાં ખોટું નથી, મળશે. પણ ભગવાન કહે છે કૃપણા. ભગવાનની દ્રષ્ટિએ તમે કંજૂસ, એટલે તમે બહુ નિમ્ન કક્ષા ભગવાન દ્રષ્ટિ, કારણ કે તમને મહાન ફળથી વંચિત થઈ જાવ છો. સેવા માત્ર સેવ્ય માટે કરવામાં આવે એ નિષ્કામ છે. સેવા માત્ર સેવ્ય માટે કરવામાં આવે એ નિષ્કામ છે. પણ એ સેવા કરવાથી મને બેનિફિટ મળે, મને ફાયદો થાય, મને લાભ મળે, એ પુણ્ય મને મળે, તો તમે પુણ્ય માટે જે કરો તો ખબર પડે ને, જૂઠમ જૂઠ થાય. કારણ કે તમે પુણ્ય માટે કરો તો ખબર તો પડે કે આ તમે કરતા હો તેમાં શું ખબર છે? લૂંટમ લૂંટ. લાગે એમ કે હા કેવી સેવા છે, પણ સેવા એ સકામ હોઈ શકે. ભગવાન કહે છે જે તમે કરો એ સકામ નહીં, એટલે ફળને ધ્યાનમાં રાખીને નહીં, પણ તમારું કર્તવ્ય છે, ભગવાને સોંપ્યું છે. આ કરવાથી ઈશ્વર પરમાત્મા પ્રકૃતિ પ્રસન્ન થાય અને જેની હું સેવા કરું છું એને સુખ મળે. દેટ્સ ઓલ. એના આગળ કાંઈ નહીં. રાજી હૈ હમ ઉસમે. બસ ભગવાન પ્રસન્ન થાય, એના સિવાય કોઈ અમારું લક્ષ્ય નથી. તો એમાં શું થાય ખબર છે? સકામ સેવા હોય ને એનું એક રીઝન તમને કહું. મનુષ્યનો સ્વભાવ એવો છે, એ કાંઈ પણ, નાનું બાળક હોય ને એ કાંઈ પણ કરશે ને એ જોશે કે મમ્મીએ જોયું કે નહીં, પપ્પાએ જોયું કે નહીં. જોતો 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 પપ્પા કેવું કર્યું, મેં કેવું, અરે વાહ મારો બેટો બહુ સરસ કર્યું, હા જોયું પપ્પા તમારો દીકરો છું. એટલે એની જે કર્યું શેના માટે કર્યું? બેસ્ટ વિશિસ ફ્રોમ ફાધર, મેળા માટે. એટલે જે વ્યક્તિ સકામ સેવા થતી હોય ને એમાં હંમેશા દેખાય કે એ સેવા હંમેશા પ્રદર્શન, કોકના ધ્યાનમાં આવે ને એનો પ્રયત્ન કરવામાં આવે.
નિષ્કામ સેવા હોય ને એનો ક્યારેય અવાજ ના આવે, ખબર ન પડે, નેવર એવર, ક્યારેય ખબર ન પડે. રાતને રાત જાગી હોય એના માટે કોઈ દિવસ મોઢામાંથી શબ્દ બહાર ના આવે. બીજા કોઈને દેખાડવા માટે કે જેની આપણે કરીને એને કદાચ ખબર ન હોય કે આવી સરસ મજાની વસ્તુ બનાવીને મુકાઈ ગઈ, રહી ગઈ, બસ એને ગમે છે ને, દેટ્સ ઓલ, દેટ ઇઝ નિષ્કામતા. કે એ હું કરીને એ પ્રસન્ન થાય નહીં, એ હું લાભ લઉં નહીં, મારું એમ ખબર તો પડે મેં કર્યું છે એ બીજી વખત મને ધ્યાનમાં રાખે, નજદીકતા આવે, ક્લોઝનેસ આવે, આ બધી વસ્તુને બાજુમાં નહીં. એના જરૂરી છે, એને ગમે છે, દેટ ઇઝ કોલ્ડ નિષ્કામતા. એટલે ભગવાન આ તસ્માદ યોગા યુજ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ. ભગવાન કે જ્યારે તારું આ કર્મમાં પરમાત્માની મારી દ્રષ્ટિ જોડાશે, ફળ પ્રત્યે તારી પ્રસાદની બુદ્ધિ થશે, એટલે તારું કર્મ છે ને એ કર્મયોગ બનશે. અને કુશળતા એવી છે કે જે કર્મ બાંધનારું હતું એ જ કર્મ હવે મુક્તિ અપાવનારું છે. અને જ્યારે આ રીતે તું નિષ્કામ કર્મ કરીશ એટલે તારી અંદર સ્વાભાવિક અને સહજતાથી સંસારની આસક્તિ ડ્રાય થવા માંડશે. બરાબર સમજી લેજો. બધા મૂલ્ય છે ને, વિવેક ઇઝ ઓકે, પછીનું જે મૂલ્ય છે વિવેક, વૈરાગ્ય, સમદમાદિ ષટક સંપત્તિ, મુમુક્ષુત્વ. આ પાછલા જે ત્રણ છે ને, ઇટ વિલ ઓલવેઝ બી ગિવન બાય ભગવાન. આ જરા સમજી લેજો, નવી વાત છે પણ જઈને આગળ નીકળી જાવ છો. વૈરાગ્ય પણ ઈશ્વર કૃપાથી પ્રાપ્ત. સાંભળજો. સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત સાધનમ ભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. ભગવાન ભાષ્યકાર આ શબ્દ બહુ સરસ મજાનો વિવેક ચૂડામણીમાં સમજાવે છે. સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા, તમે તમારા સ્વધર્મથી નિષ્કામ કર્મયોગથી તપ કરશો ને, હરિતોષણાત, હરિ એટલે પરમાત્મા, તોષણાત એટલે તુષ્યથી, પ્રસન્ન થાય, સંતોષ થાય, તો ભગવાન શું આપશે? વૈરાગ્યાદિ સાધન ચતુષ્ટયમ. આ વૈરાગ્ય વગેરે જે સાધન છે ને, સંસારથી વિરક્તિ, એ તમારા વિચારથી કે પ્રયત્નથી તમે પ્રયત્ન કરો, શરૂઆત છે નહીં, પણ પૂર્ણાવધિ ભગવાન કરે. એમ ના આવે, એ રસ રહી જાય. તમે પ્રયત્ન કરો, વિવેક બહુ સારું છે, તમે પ્રયત્ન કરો, પ્રાર્થના કરો, સત્સંગ કરો, નિષ્કામ કર્મ કરો, એ કરતા 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 અંદરથી દેખાઈ જશે કે આ બધી જગ્યાએ આને પકડવા જેવું નથી, આ જેમ જાય ને જવા દો, અને પકડવામાં મજા નથી, છોડવામાં મજા છે. છોડવું એટલે વૈરાગ. એટલે એ ભગવાન એ કહે છે કે જ્યારે તારું મન છે એ આવી રીતે મોહરૂપી દલદલને પાર કરી જઈશ, તું જ્યારે નિષ્કામ કર્મ કરીશ, સેવા કરીશ, તો સેવા કરતાં કરતાં, નિષ્કામ કર્મ કરતાં કરતાં તારું હૃદય પવિત્ર થશે. હૃદય પવિત્ર એક જ રીતે થાય, આ સેવા નિષ્કામતા. હૃદય પવિત્ર થાય એટલે વૈરાગ્ય આવે. વૈરાગ્ય જો સમજી લેજો કે હૃદયનું પવિત્ર છે. પવિત્રતા ને વૈરાગ્ય ઓલવેઝ ગો ટુગેધર. પવિત્રતા, દેટ ઇઝ વૈરાગ્ય. વૈરાગ્યનું પ્રગટીકરણ છે પવિત્રતા. તો એવી તારું મન જ્યારે પવિત્ર થશે ત્યારે તારા માટે જે કંઈ આ જગતના ભોગ છે ને, એની નિશાળતા તને ફીલ થવા મળશે. કેટલા ભોગ કરવાના, કેટલું શ્રીખંડના વાટકા તમે કેટલા દબેડી ગયા છો ત્યાં સુધીમાં. હજી તમારી વાટકીમાં આવે શ્રીખંડ એવો ને એવો હોય, અને તમે ધોવાઈ ગયા હો, આખો રૂમ ભરાય એટલું શ્રીખંડ તો ખાઈ જ ગયા છો. કલ્પના કરો કે તું વિચાર કર, ખાઈ ગયા કે નહીં ખાઈ? ન ભાવે? ભાવે. ધારો કે જેને ભાવતું હોય, કારણ કે જેને ભાવતું હોય બે કટોરા દબાવે, અને ન ભાવતું હોય કોકને સારું લાગે માટે એક કટોરો ખાય. ને એમાંય આપણું આયનું માધવજી, ગોવિંદજી માધવજી, ભાઈ ભાઈ પ્રફુલ્લા બેન, એનું શ્રીખંડ એટલે એનું શ્રીખંડ. હો ભાઈ, કારણ કે હું સૌથી પહેલી વખત જ્યારે કચ્છમાં આવ્યો 2005માં, ત્યારે અમારે ત્યાં પાંદરોમાં વર્ષાબેન છે, એમના ઘરે ભિક્ષા કરવા ગયા. પહેલી વખત મેં એ શ્રીખંડ, કચ્છનું શ્રીખંડ પહેલી વખત મેં ત્યાં ખાધું. મેં તો આવું સરસ શ્રીખંડ, કે અમારું ભુજનું ગોવિંદ માધવજીનું સ્વામીજી બહુ ફેમસ શ્રીખંડ છે.
હવે કેટલું તમે ખાઓ, આ આખું રૂમ ભરે એટલું ખાધું, પણ હજી એવો નવો શીખવાનો વાટકો આવે કે નહીં, અને તમે ધોવાઈ ગયા કે નહીં. એકને એક વાત ક્યાં સુધી કેટલો ભોગ કરશો? એકને એક પિક્ચર જોઈને તમે કંટાળી જાઓ. એકને એક જોક સાંભળીને અમારા ગુલાબભાઈ એક જોક કરતા, બહુ સરસ જોક હતો. એકવાર એક ભાઈ જોક કે બધા હૈસા બહુ, એટલે પાછું બીજો દિવસ થાય પાછું ઈને જોક કર્યો, એટલે થોડોક ઓછા માણસો હૈસા. આ તો ખબર પડી ગઈ ત્રીજે જો તો ઈને જોક કર્યો તો ત્રીજે તો સાવ 2 જણા હૈસા, કારણ કે એ ન હશે તો ઘરમાં માથાકૂટ થઈ જાય એમાંથી. ત્યારે ભાઈ બોલ્યું કે વેલા એકને એક જોક ઉપર તમે હસતાય નથી તો એકને એક વાતનું દુઃખ શું કામ રાખો છો? એકને એક વાતનું દુઃખ, એકને એક વાત. માનસિકતા, વૈરાગ્યનો અભાવ. ઘણા માણસો સેન્સિટિવ હોય ને, લાગી જાય, મને આમ કર્યો ને મને આમ કર્યો ને મને આમ ન કર્યો ને મારું ધ્યાન ના રાખ્યું ને મને આમ કહે છે ને મને આમ કહે છે, ફરીને ફરિયાદ. વૈરાગ્યનો અભાવ. વૈરાગ્યનો મતલબ છે, સાંભળજો, આવું કદાચ તમે નહીં સાંભળો અર્થ આ તમને કહી દઉં. વૈરાગ્ય એટલે સ્વીકાર, વાસ્તવિકતાને જોવાનું સામર્થ્ય, એનું નામ વૈરાગ્ય. વાસ્તવિકતાને જોવાનું સામર્થ્ય કેવી રીતે ખબર પડે? કોલેજમાં જાય માણસો ભણવા જાય અને પછી અહીંયા નક્કી કરે ભણવા તો જાશું, પણ હવે ફ્રેન્ડશીપ એવી થઈ ગઈ, લગ્ન તો અહીંયા જ કરશું. આ વાસ્તવિકતાનું દર્શન કહું છું. હવે એ છોકરો ને છોકરી નક્કી કરાય, કારણ કે ઉંમર બધી કાચી હોય. ગધા 25 કોને કહેવાય બેન? શબ્દ છે ગધા 25, ખબર છે? ગધા 25 એટલે શું? અહીં ફેમસ નથી, સૌરાષ્ટ્રનો શબ્દ છે. હે ના, ગધા 25 એટલે શું? 12 વર્ષથી લઈ અને 25 વર્ષ 24 વર્ષ સુધી તમને જેટલું સારું લાગે એ જરાક વિવેક કરો તો કાંઈ સારું ન હોય. એનું ગધા 25. ગધા 25 જેટલું સારું લાગે ને હંમેશા ક્વેશ્ચન માર્ક જ હોય. લગ્ન તો ન્યા જ કરીશ, મરી જાઈશ, લગ્ન ન્યા જ કરીશ. આ વૈરાગ્યનો અભાવ છે. બોલો ભાઈ, શું કામ? કારણ કે સત્ય જોઈ શકાતું નથી. એની ઉંમર, એ શું કામ પ્રપોઝલ મૂકે છે, એનો ફાયદો તમારામાં કેટલો છે, તમારું બેકગ્રાઉન્ડ કેવું જોવે છે, એના જીવનના શું પ્લાનિંગ છે, એમાં તમને કેવી રીતે પોરાવી દેવા માંગે છે, આ બધું ન દેખાય. શું કામ? વાસ્તવિકતા જોઈ શકાતી નથી. એનું નામ રાગ એટલે જે વસ્તુ જેટલી હોય ને એની એક્સેસ, એને મૂલ્ય આપી દેવું. ઓહો ભાઈ, ફોન આવે ત્યાં ઊભા થઈ જાય રૂવાણા, ઓહ એનો ફોન છે, હાલે પછી ફોનમાં વાતો કંપનીઓ તરી જાય. ખબર નહીં ટોપિક ક્યાંથી કાઢતા હશે એટલા બધા. અને પછી ખબર પડે કે અરે લગ્ન થઈ જાય, પછી સત્ય બહાર આવે. પેલા એમ કહેતા હતા કે તારા વગર મેં મારા જીવનના 17 વર્ષ કેમ પસાર કરે મને ખબર નથી. તારા વગર હું 17 વર્ષ કેમ જીવી ગઈ. લગ્ન થઈ જાય અને પછી રોવાનું ચાલુ હોય કે હવે આખી જિંદગી કેમ નીકળશે તારી હારે. શું કામ? સત્યને જ્યારે લગ્ન નતા થયા, નવી ફ્રેન્ડશીપ થઈ હતી ત્યારે સત્ય દેખાતું નતું. પણ દૂર જે ઉભેલો માણસો નહીં જોઈ શકે કે ભાઈ મરી જાય ન જવાય, એ દેખાય નહીં. વૈરાગ્યનો મતલબ છે વાસ્તવિકતાનું દર્શન. અને ભગવાન કહે છે નિષ્કામ કર્મયોગ હશે તો વૈરાગ્ય બટ નેચરલ આવશે. કારણ અત્યારે પછી જ્યારે પાકશે ને ત્યારે વૈરાગ્ય આવશે. વૈરાગ્ય એટલે સામર્થ્ય છે. ખરે સારું લાગે. સામેથી ઘણા પૂછ્યું કે સામે છે આપ सब कुछ छोड़ते हो आप, या आइसक्रीम कैसे छोड़ देते हो? लिखू से क्या बाबा आइसक्रीम क्या होता है, मुझे ठंडा ठंडा लगता है, मीठा मीठा लगता है, वो सब मैं भूल चुका हूँ. 25 વર્ષથી જે માણસ કાંઈ ખાધો જ ન હોય હવે એને શું યાદ હોય, એને શું મન થાય મને કે બધું બૂટું થઈ જાય. એટલે સામર્થ્ય આવે. પહેલા શરૂઆતનો સંકલ્પ લે, ધીમે ધીમે એમાં રસ બધો વયો છે. પછી તમારી સામે આવે તો કે આપ લો કેમ, બસ પૂરું થઈ ગયું ઓવર. કારણ કે એના વગર મરી નહીં જવાય. દેટ્સ વૈરાગ્ય. કહે છે આવું વૈરાગ્ય પ્રગટ થાય
અને પછી શું થાય તો કે તમે જે કંઈ જ્ઞાન છે ને એ જ્ઞાનમાં તમારી બુદ્ધિ સ્થિર થાય. એટલે અર્જુન પ્રશ્ન કરે, હે ભગવાન, બુદ્ધિમાં જ્ઞાન સ્થિર થાય તો મને એક જવાબ આપો કે જેની અંદર આવું જ્ઞાન જેને થઈ ગયું, તમે કયો છો નિષ્કામ કર્મ કરે, હૃદય શુદ્ધ થાય અને પછી એને જ્ઞાન થાય. કેનું જ્ઞાન થાય? હવે તમે ખબર પડી ગઈ છે કેનું જ્ઞાન થાય. 11-12મા શ્લોકથી લઈ અને 25મા શ્લોક સુધીમાં શેની વાત કરવામાં આવી? સ્વરૂપની વાત કરવામાં આવી. 6 મુદ્દા ક્યાં ક્યાં આપ્યા હતા? તો કે વખતે થોડું યાદ હોય, મને તો ખાલી ચા પીવા કે મને બધા ગોખતા હશો નીચે. 6 મુદ્દા નિત્ય, મારે આમ જોઈને બોલજો. નિત્ય, સત્ય, સર્વત્ર છે, અપ્રમેય. હા, અપ્રમેય. પછી હે, વાહ, વેરી ગુડ. કરતા ભોગતા નથી અને निर्विकार. वाह, देखो स्वामी जी क्या समझते हैं आप. ખબરદાર છે આ જ્ઞાન આ રૂમની બહાર લઈ ગયા તો મારું જો આ જ્ઞાન રૂમની બહાર. અરે સ્વામીજી તમારું ખવાય, તમારું તમને દઈને જ જશો પાછું. ક્લાસ પતે એટલી વાર છે કે ખકેરી જવાના જાય. ચિંતા કરજો જ નહીં. ઓ ભાવમાં ન જો આ બધા જ્ઞાની થઈ ગયા ને કાલથી ધ્યાનમાં આવશું ને એવું કઈ નહીં થાય. આ તો ફરિયાદ આવી ગયા છે. હે, શું કહેવાના છો? તડકામાં કોણ બહાર જાય? મજા આવે, બધા બેઠા હોય, એ ટેસ્ટ થી મજા આવે, બેઠા છે. તો કેમ આ 6 પ્રકારનું જે જ્ઞાન છે એ જ્ઞાન બુદ્ધિમાં સ્થિર થાય. અર્જુન કે તું સ્વામી ભગવાન, આ બુદ્ધિમાં જેને જ્ઞાન સ્થિર થાય એ કેવી રીતે હાલે? એનો પ્રશ્ન અર્જુન કરે અહીંયા 54મા શ્લોકમાં. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા? એ કઈ ભાષા બોલે? ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં કે હિન્દીમાં? ઉડિયામાં બોલે, ઉડિયામાં. કે બીજી કઈ બિહારની ભાષા, ભોજપુરી? કઈ ભાષા બોલે? જ્ઞાની પુરુષ કઈ ભાષામાં બોલે? એટલે પછી એ સ્વામીજી તમે જ્ઞાની પુરુષ ક્યાં ના કહો છો? તો જ્ઞાની સ્ત્રી નો હોય? અરે ભાઈ, પુરુષ એટલે વ્યક્તિ, સ્ત્રી પુરુષ નહીં. જ્ઞાની તો અમારી ગાર્ગી હતી, ગંગા સતી હતી. જ્ઞાની તો ઘણા જ્ઞાની કોઈ પણ થઈ શકે, વ્યક્તિ. તો કે જ્ઞાની પુરુષ હોય, એની ભાષા કઈ હોય, એ કેવી રીતે હાલે, કેવી રીતે બોલે, અને એનો ભ્રમણ કરવાનો હોય એમ ધીમે ધીમે હાલે કે બહુ સ્પીડમાં? પછી જ્ઞાની હોય એ લાકડી લઈને હાલે કે વિના લાકડી કે હાલે? આ બધા પ્રશ્નો થાય અર્જુનને થયા. અને પછી ભગવાને જવાબ આપ્યો શ્રી ભગવાન વાંચે. હવે ટોપિક બદલે છે આપણો. હવે ટોપિક છે આ 55મા શ્લોકથી લઈ અને 72મા શ્લોક સુધી આ જ્ઞાન નિષ્ઠા વાળા વ્યક્તિની વાત ભગવાન કરે. અને હારે હારે જ્ઞાન નિષ્ઠા માટે શું શું કરવું જોઈએ એની વાત અહીં ભગવાન કરે છે. ભગવાનનો પહેલો આન્સર છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. આ તમે સમજી લેજો. અત્યારે તમારા મનમાં જે વિષયની કામના છે, કોઈક અંતકણ એવું પણ છે એનું હૃદય આ બધી જ કામનાઓથી મુક્ત થઈ ચૂક્યું છે. જસ્ટ તમને કલ્પના એટલે ખબર, એટલે તમે એક્ઝામ્પલ આપો. તમારા હૃદયમાં અત્યારે કેટલી કામનાઓ છે, કેટલી ઈચ્છાઓ છે. આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, આમ મળવું જોઈએ, તે મળવું જોઈએ, આમ ન થવું જોઈએ, ને એનું તો આમ જ થવું જોઈએ. મને મળે કે ન મળે, હે, એને ન મળવું જોઈએ. છોકરી એક રોવે મારી પાસે, કાં ભાઈ આટલી બધી રોજ ફેલ થાય કે ના રે ના, 80% 80% ને આવી બધી રોજ કેમ? 80% મારા જેવા 2 જણા નીકળી જાય આમાં. 80%માં તો રોજ કેમ? કે એમાં એવું છે કે મારી બેનપણીને 82 આવી. દુઃખ એનું છે. તો અહીંયા કહે છે કે આ જે જ્ઞાની પુરુષ છે એના હૃદયમાં બધા જ પ્રકારની જે કામના કહેવાય ને, ઈચ્છા જુદી ને કામના જુદી. ઈચ્છા સ્વાભાવિક હોય, જીવન જીવવું એ કામના નો ઈચ્છા કહેવાય. પાણી પીવાની ઈચ્છા થાય કે કામના? પછી ભૂખ લાગે ત્યારે જમવાની ઈચ્છા થાય કે કામના? પછી જ્યારે તરસ લાગે ત્યારે આપણે થમ્સઅપ પીવાનું મન થાય, ઈચ્છા કહેવાય કે કામના? પછી ભૂખ લાગે ત્યારે પંજાબી ખાવાનું મન થાય તો ઈચ્છા કહેવાય કે કામના? પછી ભૂખ લાગે ત્યારે ચાઇનીઝ
એ બધી કામનામાં આવે. ભૂખ લાગે ને ભોજનનું મન થાય તો એ સામાન્ય ઈચ્છા કહેવાય, બરાબર ને? તો આ રીતે આ ભગવાને કહે છે કામાન. કામાન એટલે સુખ મેળવવા માટેની ઈચ્છા, સુખ મેળવવા માટેની ઈચ્છા. પ્રજહાતી, બધી ઈચ્છાઓ છોડી. વિચાર કરો, એવું કોઈ વ્યક્તિત્વ હોય કે જેનું હૃદય આ બધા જ પ્રકારની સુખ મેળવવાની જે કામનાઓ છે એમાંથી મુક્ત થઈ ગઈ, મુક્ત પંખી. એ કેવો હોય? સદા દિવાળી સંત કી આઠે પહોર. 8 પહોર કેમ? દિવસના 8 જ પહોર હોય ભાઈ? ના ના, 24 કલાક હોય. અરે ભાઈ પહોર તો કે કલાક? ભાઈ પહોર એટલે કલાક નહીં, 3 કલાકનો એક પહોર થાય. 8 તેરીને 24. સદા દિવાળી સંત કી આઠે પહોર આનંદ. તે હંમેશા શેમાં હોય? તમે કંઈક વસ્તુ મેળવીને સુખી થતા હો અને કોઈ વ્યક્તિને ઈચ્છા જ ન હોય તો તમારા અને એ વ્યક્તિમાં ફરક શું? તમે મેળવવા પહેલા સ્ટ્રેસમાં હો ને, મળશે કે નહીં મળે, એડમિશન મળશે કે નહીં મળે, મળશે કે નહીં મળે, ટેટ ટાટ ક્રેક થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, ટેન્શનમાં. પછી પ્રયત્ન કરો, પ્રયત્ન કર્યા પછી રિઝલ્ટ આવે, રિઝલ્ટ આવ્યા પછી તમને સુખ મળે. અને કોઈને ઈચ્છા જ ન હોય પહેલેથી તમારા પર હશે. જોવો ધંધે લઈ ગઈ. હે, રાજાની જેમ બેસ, રાજાની જેમ બેસ. હે જાઓ, આશીર્વાદ દે, જાઓ જ્યાં જાઓ એ જાઓ. તમને આશીર્વાદ દે, ધંધે લાગો, ઓલ ધ બેસ્ટ. તમારે નથી આવું? હમણાં મને કીધા હતા કે જમવાનું હોય અને એમાં લગ્નમાં જમવાનું તો કેવી મજા આવે, કેવી મજા આવે. મેરેજમાં જમવાનું, બહેનોને બીજા પ્રકારની મજા હોય. એક તો બનાવવું સૌથી પેલું, બહેનો જમવાનું બનાવી શકે પણ તમે ખોટું ના લગાવો છો ને તો ભાઈ મારું ભિક્ષા બંધ થઈ જશે, હું બધું ખોલી નાખું છું. પણ બધા બહેનોને એક તકલીફ મેં નોંધી, કોમન પ્રોબ્લેમ, કે એને બનાવતા આવડે પણ શું બનાવવું ને એ હંમેશા ક્વેશ્ચન જ હોય. તમે જેમ કહો એમ. હવે તમારી પાસે ચોઈસ માત્ર 5 થી વધારે તો કયો મને? 5 જ ચોઈસ છે. આ બનાવો, આ બનાવો, જેમ બોલો કે તમારે જેમ બનાવો કે ના તમે જેમ કહો એમ, તમે જેમ કહો એમ, ના તમે કહો કે તમે કહો તો કે એમને ના આવડે, રસોઈ બનાવી દઈ પણ શું બનાવવું નહીં એ હંમેશા ફોન જાય. ઓલા 10 વાગે એટલે ઓલા ભાઈનો મગજ જાય. રોજ રોજ શું પૂછે તારે જે બનાવ પર મેં કોઈ કઈ કીધું ના, એમ નહીં, તમારી ઈચ્છા એ મારી ઈચ્છા એ. ધેટ ઇઝ કોલ કે કંઈ પણ વસ્તુ બનાવવી હોય તો બનાવવા માટે તમારી અંદર આ ક્લિયરિટી ઘણી વાર ન હોય, બરાબર? તો આ બધા જ પ્રકારની કામનાઓ પૂરી કરવાના આપણે પ્રયત્ન કરતા હોય તો કોઈ વ્યક્તિને કામના જ ન હોય તો કેટલો બધો ફ્રી હોય. આગતે સ્વાગતમ કર્યા. સ્વામીજી તમે એકાદશી રહ્યો? હે બેટ, તમારા સ્વામીજી એકાદશી રહી? હે નથી? એકાદશી રહ્યો સ્વામીજી? તમે ક્યારે એકાદશી રહ્યો? કોઈ બારગામ જાય અને બધું પ્લાન થઈ ગયું હોય, બધું થઈ ગયું હોય બારગામ, અને ત્યાં પહોંચે ને તો કહે છે કે સ્વામીજી વાહ તમે મારા ઘરે આવ્યા, આજ તો તમારે ચા પીધા વગર જવા જ નહીં. તો પ્લાન કર્યો જમવાનો, પછી શું આગ્રહ કરે? તમને ચા પીધા વગર તો જવા જ દીધો, ચા તો પીવો જ પડશે અને બીજી વાર આવે જમીને જવું જ પડશે. પહેલી વાર કે પહેલી વાર ન કરતો કઈ નહીં, બીજી વાર જમવું પડશે. એટલે મુનિ મારી આમ હું નહીં, ચલો મુનિ આજ હમારી એકાદશી હૈ, સદા દિવાળી સંત કી, નો કમ્પ્લેન. ઓલા સ્વામીજી કેવી શું બનાવે આપણે ત્યાં ખારી નદીમાં? ઓલ ઇઝ વેલ. શું એને કંઈક શબ્દ કંઈક વાપરે છે, નો ફિકર કંઈક એવું એક શબ્દ વાપરે. ખારી નદીમાં સામે જ બેઠા છે આપણા મૌન, 35 વર્ષ થયા છે. મૌની બાપુ, ધનજી બાપુ કંઈક એ શબ્દ વાપર્યો છે કે નો ફિકર, એનીથિંગ નો ફિકર. કાંઈ પણ છે, કોઈ જમવાનું દેવાનું નથી, ખીચડી નાખો, શાકભાજી નાખો, ગરમ કરો, વરાળ લ્યો, અને પાછું સવાર સાંજ ભેગું, સાંજને બનાવવું ન પડે. એટલે કેવું સરસ લાઈફ. તો કે છે આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ સદોચ્યતે દુઃખે સ્વ અનુદ્વિગ્ન મનાહ.
પોતાના અસ્તિત્વ માત્ર સંતોષ. શા માટે? નોલેજ છે, જ્ઞાન છે, એટલા માટે. દુઃખેસુ અનઉદ્વિગ્ન મનાહા. દુઃખ આવે, મરી ગયો, ક્યાં કર્મની સજા આપસ તું? શું મેં કર્યું છે? કઈ ભૂલની સજા તું આપસ? નો. દુઃખેસુ અનઉદ્વિગ્ન મનાહા, સુખેસુ વિગત સ્પૃહા. સુખ થાય, હા જોયું કોઈ છે, ગોત્યા આખા ભુજમાં મારા જેવો સુખી માણસ. બંનેમાંથી મુક્ત થાય. વીત રાગ ભય ક્રોધ. એના જીવનમાંથી વીત એટલે બધું વયું ગયું હોય. રાગ, ભય અને ક્રોધ, આ બધું વયું ગયું હોય. સમજી લેજો. સ્થિતધિ મુનિ ઉચ્યતે. અને પછી હવે પ્રશ્ન થાય કે હા તમે કયો છો, પણ જરા એ સમજાવશો કેવી રીતે થાય એવું બધું? એના માટે સામેથી બહુ સરસ એક મુદ્દો લેવા છે. આ બધા શ્લોક છે ને, પછીના શ્લોક, એમાં અમુક એના ઉપાય બતાવ્યા છે કે આવું તો કરવું પડે તમારે. તમને જ્ઞાન થાય પછી એ જ્ઞાન તમારા અનુભવમાં આવે. એટલે શું કે એ જ્ઞાન તમારા વ્યવહારમાં પ્રગટ થવું છે. એના માટે શું કરવું પડે? સાંભળો. એના માટે સૌથી પહેલા શું કરવાનું છે? કર્મયોગ તો છે જ. એની આ શું સૌથી પહેલું? ઇન્દ્રિય નિગ્રહ. કુર્મોંગાનીવ સર્વસઃ. જેમ કાચબા પોતાના અંગોને ખેંચી લે એમ વિષય સામે આવે તો પણ વિષયમાંથી મનને, બુદ્ધિને, ઇન્દ્રિયોને પાછું ખેંચી લે. એવું થાય? એવું આવડે? પેલા પ્રશ્ન છે, આવું થઈ શકે? તમને સરસ મજાનો, ધારો કે તમને રસગુલ્લા ભાવતા હોય અને કોઈ તમને ઓફર કરે રસગુલ્લા, કારણ કે લેવાનું કે તો પૈસા દેવા પડે ને પાછા આવો કે કોણ લેવા જાય, પણ તમને સરસ મજાના રસગુલ્લા ઓફર કરે થાળીમાં સામે, 2 રસગુલ્લા તો લેવા જ પડશે. ખાવાની ઈચ્છા 4 ની હોય, 2 તો લે, 2 શું 4 ખાઈ જઈશ, 2 તો કરા. એવી તમારું માનસિકતા હોય. રામે રસગુલ્લા આવે, તમે એને ના પાડી શકો કે આ રસગુલ્લા નહીં ખાવા. કેમ? બસ નથી ખાવા. શું થશે? ન ખાવ શું થશે? મરી જશે કે ના? મરશો તો નહીં, નથી ખાવા, દેખશો નથી ખાવા. ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિયની સામે વિષય ભોગ આવે તો વિષય ભોગને ના કહેવાની ટેવ નાની નાની પાડવી, પછી મોટા પર જવાશે. નાની સિમ્પલ હોય ને, જેને તમે હેન્ડલ કરી શકતા હો, શરૂ ત્યાંથી કરું, પછી ધીમે ધીમે પછી સૌથી મોટો જે ભોગ છે એ અલ્ટિમેટ ભોગ, એને પણ તમે ના કહી શકશો. પણ શરૂઆત અહીંથી કરવી. એટલે કે છે ઇન્દ્રિય નિગ્રહ. પછી બીજું છે મનોનિગ્રહ. મનોનિગ્રહ એટલે મનની અંદર આ જે બધી ઈચ્છાઓ ઉઠે છે એ મનને પાછું વાળવાનો સ્વભાવ. કેવી રીતે? તો કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. એ બધું કેવી રીતે પાછું આવે? એક સરસ ભગવાન એક બહુ જબરજસ્ત મોડર્ન સાયકોલોજી જે વાત કરે છે ને, એના પ્રિન્સિપલ બધા છે ને, એ ભગવદ્ ગીતાના આ 57મા શ્લોકથી લઈ અને 32 શ્લોકમાં આ મોડર્ન સાયકોલોજી સાથે હાલતો ભગવાનને થિંકિંગ ચાલો એવું સરસ સમજાવે છે. ભગવાન એમ કહે છે કે મનોનિગ્રહ. તમારા મનનો નિગ્રહ એટલે શું? મનની અંદર વૃત્તિ ઉઠે તો એ વૃત્તિને પાછું ખેંચવાનો અભ્યાસ કરશો તમે, ધીમે ધીમે અમુક વર્ષ પછી તમારો પર નિયંત્રણ આવી જશે. મનોનિગ્રહ. અને એનો સિદ્ધાંત ભગવાન એમ કહે છે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. તમે ધારો કે સંયમ કરો તો તમે વિષય ભોગથી પર રહી શકો, પણ વિષય ભોગ કરવાની મનની જે ઈચ્છા છે ને એ રહી જાય, એ ન જાય. મન વિષય ભોગ કરવાની કામના ન જાય તો એ કેવી રીતે જાય? ઓહો, પરમ દ્રષ્ટા નિવર્તન્તે. એટલે જ્યારે પરમાત્માનું દર્શન થાય, ઈશ્વર દર્શન થાય, ત્યારે વિષય ભોગનું જે રસ છે ને, રસ હોય. ચાલો પહેલા શું આવે? ઇન્દ્રિયનો નિયંત્રણ કરવું પડે. પણ એકવાર રસ હોય ને એટલે નિયંત્રણ કરવું પડે. રસ હોય જાય પછી સહજ થઈ જાય, નેચરલ. એટલે કે છે મનોનિગ્રહ. અને ત્રીજું અમારા સ્વામીજી એવું કહે છે કે નિધિધ્યાસન. તમે જે કંઈ સાંભળો છો, સમજો છો, અને રિપીટલી વારંવાર રિપીટેશન છે ને, એકવાર સાંભળે કે થઈ ન જાય, આ વારંવાર આખી જિંદગી દેવી પડે. અમે લઈને બેઠા છે બધા, વારંવાર કરવું પડે. અને પછી આ સ્થિત પ્રજ્ઞાના જે બધા લક્ષણો છે એ બધા આ લક્ષણો એક પછી એક અહીંયા વર્ણવે છે. અને હવે એમાં એક જગ્યાએ ભગવાન બહુ સરસ વાત કરે છે કે ખરેખર આપણું માઇન્ડ કેવી રીતે વિષયોમાં પડે, હાઉ ઇટ ગેટ આઉટ.
ધ્યાયતો વિષયં પુંસઃ સંગસ્તે સુપજાયતે. વિષયનું ધ્યાન એટલે સંકલ્પ. મને ભોગ કરવો છે એવું મનમાં ક્યાંક પડેલું હોય ભોગ કરવાનું, પણ એ બહાર ના આવે. એ ક્યારે બહાર આવે ખબર છે? એને અનુકૂળ વાતાવરણ મળે ને, સંગ મળે. હા, સંગ મળે એટલે જે અંદર જે પડેલી વાત હોય ને એનું પોષણ થાય અને પ્રગટ થાય. ધ્યાયતો વિષયન પુંસઃ સંગસ્તે સુપજાયતે, સંગસ્તે ઉપજાયતે એટલે ફરીથી અંદરથી મનમાં એ થાય. હવે સંગ થાય ને, એવા વ્યક્તિનો સંગ થાય અથવા વિષય ભોગનો સંગ થાય એટલે વિષય ભોગની છુપાયેલી જે બધી ઈચ્છાઓ છે ને એ બધી પ્રગટ થાય. પછી ઈચ્છા પ્રગટ થાય ને એમાં કોઈ આડો આવે તો હા, સંગાત સંજાયતે કામઃ, કામાત શબ્દ છે કામાત. જ્યાં સુધી તમારી ઈચ્છા ઉપર ઘાત ન થાય ત્યાં સુધી ગુસ્સો ના. તમે જે અપેક્ષા રાખો છો એ અપેક્ષા મુજબ ન થાય એટલે પેઇન થાય. ધેટ્સ કોલ્ડ પેઇન. અને પેઇનને સહન ન કરવું અને બહાર આવી જાય એનું નામ એંગર, ગુસ્સો. કામાત એટલે આશા, અપેક્ષા, ઈચ્છા એ તૂટે. ક્રોધો વિજાયતે. ભગવાન સમજાવે છે સ્ટેપ બધા કેવી રીતે થાય છે. કામમાંથી ક્રોધ, પછી ક્રોધાત ભવતી સમમોહ, અને ક્રોધ આવે પછી શું વિવેક આલે? પછી વિવેક આલે. ક્રોધ આવે પછી શું કરાય, શું ન કરાય, શું બોલાય, શું ન બોલાય, કેમ કહેવાય, કેમ રહેવાય, ઝઘડો થાય ન થાય, આવા શબ્દો બોલાય ન બોલાય, એનો વિવેક કેટલો રહે? વિવેક રહે નહીં. કેવી રીતે? ક્રોધાત ભવતી સમમોહ, એટલે પછી માણસની બુદ્ધિ મોહમાં આવે છે. એટલે વિવેક જે હોય ને એને ખબર છે કે ન કરાય, પણ એ શું થઈ જાય? કવર્ડ થઈ જાય. અને પછી અંદર જે સંસ્કાર ને જે પેઇન ને જે હોય ને એ જેવા નાનપણથી સંસ્કારોથી આપણું મન તૈયાર થયું ને એવું વર્તન કરે. નવું તમે માઇન્ડ તૈયાર કર્યું છે ને એ સાઈડમાં થઈ જાય. કારણ કે તમે ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરો છો, તમને જ્ઞાન થઈ ગયું, તમે હવે જ્ઞાની તમારું મન થઈ ગયું, પણ એ કામ નહીં કરે. ગુસ્સો આવે એટલે જૂનું તમારા નાનપણના સમયથી જે માતા પિતાઓમાંથી જે કંઈ તમે ગ્રાસ્પ કર્યા હોય, કોઈ જન્મમાં લઈને આવ્યા હો, અને એ જે તમારી ટેન્ડન્સી હોય ને એ જ્યારે ગુસ્સો આવે ને ત્યારે આ વિવેકી મન ઢંકાઈ જાય અને ઓલું મન છે જે અનકલ્ચર્ડ મન છે એ મેદાનમાં આવે. જેટલો જેટલો વિવેક વધારો એટલું ઘટતું જાય. બે સામે ઝઘડો થાય એ તમને ખબર પડે કે ઓહો સોરી 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 સોરી, કેમ? મારે નહોતું કરવું પણ થઈ ગયું. આવું મારે ન બોલાય, મને ખબર છે પણ મારાથી બોલાઈ ગયું. સમમોહ, સમમોહાત સ્મૃતિ વિભ્રમા. સ્મૃતિ એટલે વિવેક, એ ભૂલાઈ જાય. એ ભૂલાઈ જાય એટલે સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. વિવેક કરવાનું સામર્થ્ય પૂરું થઈ ગયું અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ આખી મોડર્ન સાયકોલોજી છે. એના ડિટેલમાં ક્યારેક આપણે સમયને અનુકૂળતા હશે તો આ બધા ટોપિક ઉપર બહુ સરસ ચિંતન કરવા, કારણ કે આપણે બધાનો પ્રશ્ન, કોઈ બાકાત નહીં આમાંથી. આજે કામમાંથી ઘણા લોકો ઉંમર થાય એટલે ફ્રી થઈ જાય, પણ ક્રોધ છે ને એ બહુ લાંબા સમયથી જાતો નથી. ક્રોધ નથી જાતો. એના માટે આ સાયકોલોજી ભગવાન સમજાવે. ક્યારેક ટાઈમ મળે ત્યારે આપણે જોશું. અને પછી ભગવાન કહે રાગ દ્વેષ વિયુક્तेस्तु विषयान इंद्रियश्चरण, परंतु अपने अधीन किए हुए अंतःकरण वाला साधक अपने वश में की हुई राग द्वेष से रहित इंद्रियों द्वारा विषय में विचरण करता हुआ प्रसन्नता को प्राप्त करता है. જ્યારે તમારો રાગ દ્વેષ ઉપર નિયંત્રણ આવે ને પછી વિષયનો ભોગ તમારા ઇન્દ્રિયો થતો હોય તો પણ રાગ દ્વેષ से रहित इंद्रियों द्वारा विषयों में विचरण करता हुआ, राग द्वेष न હોય અને સહજ સ્વાભાવિક આવે અને તમે એની સાથે ચાલતા હો તો પણ એ શું કરશે? એ તમને બાંધશે નહીં, પણ શું કહેશે? પ્રસાદમ અધિગચ્છતિ. તમારી પ્રસન્નતા છે ને એ વ્યવહિત નહીં થાય, તૂટશે નહીં ક્યારે. અને પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ. પ્રસન્નતા તમને થઈ છે એ ભગવાનનો પ્રસાદ છે. અને પ્રસન્ન અંતઃકરણ એ ભગવાનનો પ્રસાદ છે. પ્રસન્ન અંતઃકરણ એટલે પેલા વાત કરી કે જે કર્મયોગી હોય ને એ બહુ જબરજસ્ત સેન્સ ઓફ હ્યુમર એનામાં આવે. કર્મયોગી હસતો હોય, હસાવતો હોય, ઉત્સાહમાં હોય,
એ બહુ પોઝિટિવ હોય, આનંદમાં હોય, બધાને હેલ્પ કરે, બધું સારું સારું એનામાં હોય કર્મયોગીમાં. તો એ પ્રમાણે એના પ્રસન્નતા આવે. પ્રસન્ન ચિત્તસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે, ઝડપથી એની બુદ્ધિ છે એ જ્ઞાનમાં સ્થિર થવા લાગે. એટલે જ્ઞાન છે એ બુદ્ધિમાં સ્થિર થવા લાગે. પ્રત્યેક એનો વ્યવહાર એ જ્ઞાનના પ્રકાશમાં થાય કે આ કરાય, આ ન કરાય, એ સ્વાભાવિક ખબર જ પડી જાય. પછી આગળ વાત કરે છે, ન જીતે હુએ મન ઓર ઇન્દ્રિયો વાલે પુરુષ મેં. ધારો કે તમે ઇન્દ્રિયોને ન જીતી હોય, વિષય જીત્યા ન હોય, તો શું થાય? નિશ્ચયતા બુદ્ધિ નહીં હોતી, એ ફેરા કરશે, એનામાં સ્થિરતા નહીં આવે, એની બુદ્ધિમાં ફેરા કરશે. અને અયુક્ત મનુષ્ય કે અંતઃકરણ ભાવના બી નહીં હોતી, એટલે અંદરથી આ જ્ઞાનની વૃત્તિ એ ન ઉઠે, ભાવના. અને અભાવયત, આવી જ્ઞાનની વૃત્તિ વગરનો વ્યક્તિ છે એને ક્યારેય શાંતિ મળતી નથી. શાંતિ જોતી હોય તો જ્ઞાન તમારે પ્રાપ્ત કરવું પડે. તસ્માદ, એટલા માટે હે અર્જુન મહાબાહો, નિગૃહિતાની સર્વસઃ, તારી ઇન્દ્રિયોનું નિયંત્રણ કર. પાંચે પાંચ ઇન્દ્રિયનું મન એનું નિયંત્રણ કર, રિસ્ટ્રેન કર. આ કરવા જેવું છે, કોઈ કહેતું નથી. આ ક્યાં માતા પિતાના છોકરાને આવું જ્ઞાન આપે છે? કહેતો મને કે વેલા તું સંયમ કર, તને ભાવે છે તો મને ખબર છે. બધા માણસો ખવડાવવાના માણસો બધા ઈચ્છે કે હજી વધુ ખા, હજી વધુ ખા, પણ આ ન ખવાય. આ ખવાથી આ પ્રોબ્લેમ થાય, એવું કહેનારા કેટલા છે અમારા બેઠા હોય. નહીં ગુરુભાઈ, ઘી મત ખાઓ ગુરુભાઈ, સ્વીટ કમ, ઓછા કમ ખાઓ. કાંઈ નહીં તો હવાના ફોનમાં મને લીમડાના પાન ખવડાવે, રોજ ઊભા હોય ગુરુભાઈ. બસ પેલા 2, બીજે 4, પછી 6, અત્યારે આંકડો 10 થી 12. હવે હું ગણતે ભૂલી ગયો છું કેટલા નાખ્યા છે એમાં. જેવા દેવા આંખ, હવે તો ગોઠવાઈ ગયું બધું. 12 લીમડાના પાન રોજ ખવડાવે. સૂરન, તમને ભાવે કે ન ભાવે, પણ તમારું હિત છે એ જોઈને કરે ને એ હૃદય, ધેટ્સ હાર્ટ, ક્લીન હાર્ટ. બીજો કોઈ ભાવ નહીં, પણ સારું થાય. તો કે છે એમ કે તસ્માત નિગૃહિતાની સર્વસ, બધી બાજુ ઇન્દ્રિયોનો નિગ્રહ કરો. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. બધી ઇન્દ્રિયો ઉપર, જે પુરુષની ઇન્દ્રિય વિષયો ઉપર નિગ્રહ, નિયંત્રણ થયું છે, એની બુદ્ધિ સ્થિર છે. એટલે નક્કી કરવાનું કે જ્ઞાન જો નિષ્ઠાવાળું કરવું હશે તો તમારે સંયમ નિયમના પાઠ શીખવા જ પડશે ને શરૂ કરવું જ પડશે. 1 વર્ષ માટે નિયમ લો કે 1 વર્ષ મીઠા વગરનું થાય. 1 વર્ષ સ્વીટ નહીં. હાલો કેટલી વાર છે હવે? 1 વર્ષ માટે એક ભાઈ કે પ્રતિજ્ઞા લેવાની, કોઈ આટલું સરસ જ્ઞાન નહીં, બધા પ્રતિજ્ઞા લેવાની જ છે. અમારે એક ભાઈ ઉભા ત્યાં, સ્વામીજી આજથી હું 1 વર્ષ માટે પ્રતિજ્ઞા છે કે હું કારેલા નહીં ખાઉં. સ્વામીજી અડીશ નહીં, જોઈશ નહીં કારેલા સામે. નેચરલ છે. એમાં જોવા જેવું શું છે? નિગ્રહ શેનો કરવાનો? જે ગમે છે એનો. નથી ગમતો નથી જ ગમતો નહીં કે ભાઈ આપણે નહીં ખાય, કે એવું નહીં. ઇન્દ્રિયો પરનો વિજય મેળવશો તો જ જ્ઞાન નિષ્ઠા આવશે. એ તરફ વાતું તો થશે. આટલું બધું ભણીએ તો બીજાને ભણાવી શકીએ, વાતું થશે. અંદરથી માયલો રામ છે ને, અંદર જાગટ પરગટ હોય. મારો ભગવાન બધા ઘટમાં છે. બલિહારી ઉસ ઘટ કી જાગટ પરગટ હોય. જે ઘટની અંદર રહેલો રામ છે એ પ્રગટ થઈ જાય, એની પાસે દરેકનું મસ્તક ઝૂકે. અને એ પ્રગટ કરવા માટે ઇન્દ્રિયો પરનો નિયંત્રણ. અને પછી કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. બધા સૂતા હોય ત્યારે જ્ઞાની પુરુષ જાગતો હોય. એટલે ચોકીદાર નથી જ્ઞાની પુરુષ. જ્ઞાની જાગતો હોય એટલે અવિદ્યામાં બધા સૂતા છે. જ્ઞાની ત્યારે વિદ્યાથી, નોલેજથી જે બધા વ્યવહાર કરતા હોય, સંસારનું કામ કરતા હોય, સંસારના ભોગમાં જતા હોય, ત્યારે જ્ઞાની પુરુષ બધા ભોગનો ત્યાગ કરે, કારણ કે એની અંદર જ્ઞાન છે. એટલે બધા અવિદ્યાના અંધારામાં સૂતા છે, નિદ્રામાં. ત્યારે જ્ઞાની છે એ પોતાના જ્ઞાન પ્રકાશથી યસ્યામ જાગૃતિ ભૂતાને સા નિશા पश्यतो मुने है संयमी स्थितप्रज्ञ योगी जागता है जिस नाशवान सांसारिक सुख की प्राप्ति में सब प्राणी जागते हैं। परमात्मा के तत्व को जानने वाले मुनि के लिए वह रात्रि के समान है। बहुत बड़ा रात्रि समान है। અને પછી છેલ્લા અને 70મા શ્લોકમાં કે
કે જેવી રીતે નાની નદીઓ જલ, બહુ સરસ એક્ઝામ્પલ છે આ, કે જ્ઞાનીનું જીવન કેવું, કે જ્ઞાનીના જીવનમાં પણ ભોગ આવ્યો, ધ્યાન રાખજો. જ્ઞાની હોય ને એના જીવનમાં પણ ભોગ આવે, પણ એ ભોગ કેવા હોય, એના માંગેલા નહીં, એના પ્રારબ્ધ જનિત ભોગ. માંગેલા ભોગ નહીં, પ્રારબ્ધ જનિત ભોગ હોય. એવા જે ભોગ આવે એટલે કેવું થાય, તો કે જૈસે નાની छोटी छोटी नदियों के जल सब ओर से परिपूर्ण अचल प्रतिष्ठा वाले समुद्र में विचलित न करते हुए ही समा जाते हैं. बधी नदीना जળ છે એ સમુદ્રમાં સમાઈ જાય. સમુદ્રને શું થાય, કઈ ફરક ન પડે, ઉડીને ઉપર વાદળું બની જાય કે બધી નદીઓ આવીને એમાં સમાઈ જાય, તો સમુદ્રને કાંઈ જ ફરક ન પડે. વૈસે સબ ભોગ, કારણ કે જ્ઞાની પુરુષને પણ એને 5 ઇન્દ્રિય દ્વારા વણ માંગ્યા ભોગ આવ્યા આવે સામે, तो पर वो सब भोग जिस स्थित प्रज्ञ पुरुष में किसी प्रकार का विकार उत्पन्न किए बिना ही सतत मने મળે, આ મારું છે, આ મારું છે, એ ભાવમાંથી એ હંમેશા મુક્ત હોય અને એ જમી લે. જમ્યા પછી એવું ન કે હા આવું રોજ મળે તો કેવું આવે, એવું નહીં. મિલા મિલા, આનંદ આનંદ, નહીં મિલા તો નહીં મિલા. તો આવી રીતે જે બધી જ નદીઓ જેમાં પ્રવિશંતિ, એમાં સમાઈ જાય, પણ સમુદ્રને કાંઈ થાય નહીં. શાંતિ આપનોતી ન કામ કામી, એ શાંતિને પ્રાપ્ત કરે છે. આ કામનાઓમાં જીવનારા સંસારી લોકોને શાંતિની કલ્પના પણ નથી. એને એટલી ખબર છે કે અશાંતિ છે, પણ શાંતિ શું છે ખબર નથી. કે આવા જ્ઞાની પુરુષો સંયમ દ્વારા, તમને સંયમ લાગે પણ એને જે રસ મળતો હોય એની શું કલ્પના કરી આપણે, તો એ રસને એ પાન કરતા હોય. વિહાય કામાન્ય સર્વાન પુમાંસ તરત નિસ્પૃહ નિર્મમ નિરહંકાર સશાંતિમ અધિગચ્છતિ. જે પુરુષ સંપૂર્ણ કામનાઓનો ત્યાગ, આખું ચેપ્ટર જ્ઞાન ઇન્દ્રિય સંયમ વગર, ત્યાગ વગર આ જ્ઞાન નિષ્ઠામાં કન્વર્ટ નહીં થાય. ત્યાગ કરવો પડશે, ઇન્દ્રિય સંયમ કરવો પડશે, ત્યારે કન્વર્ટ થાય. એટલે સંપૂર્ણ કામનાઓનો ત્યાગ कर ममता रहित, अहंकार रहित और स्पृहा रहित विचरता है, वही शांति को प्राप्त करता है. सब भूमि गोपाल की आगते स्वागतम कुर्यात गच्छन्तम न निवारय. आनंद आनंद અને આનંદમાં રહેતો હોય ऐसा ब्राह्म्य स्थिति पार्थ नैनम प्राप्य विमुह्यते. स्थित्वास्यान्तम का स्थित्वास्याम अंतकालेपि ब्रह्म निर्वाणम मृच्छति. अंते अर्जुन, यह ब्रह्म को प्राप्त पुरुष की स्थिति है. उसी को प्राप्त होकर योगी कभी मोहित नहीं होता. यानी क्यारे मोह न थाय અને अंतकाले जीवन अंतिम समय में पण इसी ब्राह्मी स्थिति में स्थित होकर ब्रह्मानंद को प्राप्त होता है, જેને મોક્ષ કહેવામાં આવે છે. એ મોક્ષની પ્રાપ્તિ આવા જ્ઞાની પુરુષને થઈ જાય. એટલે આપણે શરૂઆત કેવી રીતે થઈ, બીજો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તો આ બીજા અધ્યાયનું એસન્સ તમારી સામે હવે ક્લિયર થયું. બીજા અધ્યાયની વાત આપણે શરૂઆતમાં કરી હતી, એના આખો અધ્યાય હવે તમારા માટે ક્લિયર થઈ ચૂક્યો હશે, બરાબર. તો બીજો અધ્યાયમાં શરૂઆતમાં 1 થી 10 શ્લોક શરણાગતિ, પછી 11 થી 25 જ્ઞાન યોગ, પછી 26 થી 30 શોકનો કારણ 4-5 કારણો, પછી 30 થી 38 પછી 39 થી 53 કર્મયોગ. કર્મયોગ કેવી રીતે, કર્મયોગ ક્યારે કોને કહેવાય, કર્મ પ્લસ એટીટ્યુડ, તમારો અંદરની માનસિકતા. કર્મ અને તમારી માનસિકતા બનીશું કર્મયોગ બને. અને કર્મયોગ જે વ્યક્તિ કરે એને શું મળે, વૈરાગ્ય. વૈરાગ્ય વાળા વ્યક્તિને શું થાય, જ્ઞાનમાં નિષ્ઠા. અને જ્ઞાનમાં નિષ્ઠા હોય તો નિષ્ઠાવાળા વ્યક્તિના લક્ષણો ક્યાં શરૂ થાય છે, 54 થી 72 સુધીમાં. ઇન્દ્રિય નિગ્રહ, મનોનિગ્રહ, નિધિધ્યાસન કરે તો એની અંદર આ જ્ઞાન નિષ્ઠ થાય. આ શું થયું, બીજા અધ્યાયનો સારાંશ. સમજાઈ ગયું બધું? હે સ્વામીજી,
અમારું શું થશે? આ તો બધું ઠીક કીધું તમે, પણ સરસ. પહેલો અધ્યાયનો સારાંશ કાલે ભાઈ કીધો. પેલા અધ્યાયનો સારાંશ પેલા અધ્યાયમાં હાલો હે શોક અને વિષાદના કારણો જોયા હતા, અને આજે બીજા અધ્યાયમાં આ બધું જોયું. અને આવતીકાલે છે અદ્ભુત ત્રીજો કર્મયોગ. અધ્યાય નામ જ કર્મયોગ. ત્રીજા અધ્યાયની ચર્ચા કાલે કરશું. પછી એક સારા સમાચાર છે, પેલા શાંતિ પાઠ કરી લે, પછી સારા સમાચારની ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.